હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. આમ તો સ્વામિનારાયણ ભગવાનનું નામ સાંભળવામાં આવે ને ત્યારે આપણને સૌ કોઈને ખ્યાલ આવે કે ઘનશ્યામ પ્રભુ, જે આમ તો સ્વામિનારાયણ ભગવાનનું બાળપણનું નામ, ધર્મદેવ અને ભક્તિ માતા તેમના માતા પિતાનું નામ. 11 વર્ષની ઉંમરે ઘનશ્યામ પ્રભુએ નક્કી કર્યું કે મારે જીવોના આત્યંતિક કલ્યાણ કરવા માટે અને એકાંતિક ધર્મના સ્થાપન માટે મારે ગૃહત્યાગ કરવો છે. અને તેમને 11 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો અને નીલકંઠ વર્ણી વેશ ધારણ કર્યો. જ્યારે તેમની ઉંમર 11 વર્ષની હતી ત્યારથી જ તેઓએ નક્કી કરી નાખેલું કે મારે આત્યંતિક કલ્યાણની સાથે સાથે ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય સહિત એ દરેક જે મુમુક્ષો હોય, આમ તો પહેલાંના સમયની અંદર આજથી 200-250 વર્ષ પૂર્વે જે મુમુક્ષો હરિભક્તો હોય ને એ ભગવાનને ખોળતા હતા. એ આ એમની એક વિશેષતા જોવા મળતી હતી. જ્યારે અત્યારે તો આપણને સંતો કે ભગવાન કે આપણને મંદિરો આપણને શોધતા જોવા મળે છે. એટલે અત્યારે આ કળિયુગની અંદર એ ભગવાનનું ભજન કરવું ને એ દરેક કરી શકતા નથી. તો આ ઘનશ્યામમાંથી નીલકંઠ વર્ણી જ્યારે બન્યા ત્યારે આખા ભારતની એમને ધર્મ યાત્રા કરી હતી. કારણ પણ શું હતું? કારણ એક જ હતું કે મારે દરેક જે તીર્થોને તીર્થત્વ આપવું છે. અને આ તીર્થત્વ એમને 14,000 કિલોમીટર પગ પાળે ચંપલ કે કોઈ પણ પ્રકારના બૂટ કે અત્યારે જે આપણે વ્યવસ્થા છે એ કોઈ પણ વ્યવસ્થા રહિત એમણે એ કાર્ય કરેલું હતું. હવે ઉત્તર ભારતમાં શ્રીપુર નામનું એક ગામ છે. હવે ગામમાં પાદરે છે ને કમલેશ્વર નામનો મઠ એક. હવે ગામથી થોડેક દૂર એક મોટું જંગલ અને નીલકંઠ વર્ણી તો મઠ આગળ આવે છે. ત્યાં જ એક મોટું ઝાડ હોય છે. એટલે વર્ણીએ નક્કી કર્યું કે આ ઓટલા ઉપર આપણે રાત રહીએ અને આવતીકાલે સવારે આપણે અહીંથી વિદાય લઈશું. હવે ત્યાં તો મઠમાં એક મહંત હતા. એ તો દોડતા દોડતા નીલકંઠ વર્ણી પાસે આવે છે અને વર્ણીને કહે છે કે વર્ણી, તું અહીંયા રાત રહેવું હોય ને તો તું આ મઠમાં અમારા આવીને ત્યાં રહે. અહીંયા તું ન રહે, કારણ કે અહીંયા તો સિંહ આવશે અને જંગલમાં એક સિંહ છે જે આવી રીતે બધે તે ગામની અંદર ફરે છે અને જે ખુલ્લા હોય ને એને ખાઈ જાય છે. એટલે તારું મૃત્યુ થઈ જશે. એટલે ત્યારે નીલકંઠ વર્ણીએ કીધું કે તો શું તમારા મઠમાં આવે એ કોઈ દિવસ મરે જ નહીં? તો શું મઠમાં જે તમે જે રહેશે એને કોઈ દિવસ મૃત્યુ આવવાનું જ નથી? એટલે મહંત તો હવે ગૂંચવાઈ ગયા, કારણ કે સામે માર્મિક ભરી વાતો છે ને વર્ણીએ કરી. એટલે વર્ણીએ સામે કહ્યું કે તો પછી છો ને મોત અહીં આ ઓટલા પર આવતું તો મને કાંઈ પણ પ્રકારનું મને કોઈ દુવિધા નથી. હું તો અહીંયા જ તે રાત રહીશ અને ભલે સિંહ આવતો હું પણ એને જોઈ લઈશ. જો આવી રીતે નિર્ભયતાથી વાત કરી અને મહંતને ખાતરી થઈ ગઈ કે આ કોઈ સાધારણ છોકરો નથી. જો એક સાધારણ એક અસાધારણ એક લક્ષણો હોય, સાધારણ સામાન્ય રીતના બધામાં જ કોમન મુદ્દો જોવા મળતો હોય, પણ અસાધારણ તો કેવું છે કે જે સામાન્ય રીતે એ દરેકમાં જોવા ન મળે. એમ અહીંયા મહંતને પણ નક્કી થઈ ગયું કે આ કોઈ સાધારણ નથી. એટલે વર્ણીને આવું કાંઈ બહુ આગ્રહ કરતા નથી. પાછા મહંત પોતે મઠની અંદર વહી જાય છે. અડધી રાતનો સમય થયો. અચાનક સિંહની ત્રાડ સંભળાણી અને છલાંગ મારતો સિંહ છે ને ઓટલા પાસે આવે છે. વર્ણીએ સિંહને આમ થોડોક ઈશારો આમ કર્યો ને એટલે કે હિંસક સિંહ હતો એ આમ પાળેલો કૂતરો કેમ હોય એવી રીતે પશુની જેમ એમની પાસે સૂઈ ગયો. અને સામે ઓલા મઠની અંદર જે બારીઓ હતી ને ત્યાં પણ એ મહંત અને બીજા શિષ્યો આ દરેક દ્રશ્ય જોતા હતા. અને ધીરે ધીરે તો વર્ણીએ પછી તો સિંહના હાથ ફેરવ્યો એના શરીર ઉપર અને મહંત આ બધું જોવે ને એમને આશ્ચર્ય થઈ ગયો. કેટલાય માણસોને પછી બોલાવ્યા અને ત્યાંથી જોવા લાગ્યા કે ઓહો, કેવા આ વર્ણી હશે
આ નક્કી આ ભગવાન જ હશે. કારણ કે સામાન્ય કોઈ વ્યક્તિ હોય તો એ તો ડરી જાય, એ તો ભયભીત થઈ જાય. અને આ સિંહ પણ આટલો બધો વશમાં થઈ ગયો, તો આનું કારણ શું? એટલે એમ કરતાં કરતાં વિચારતા કાંઈ કારણ તો એમને જાણવા ન મળ્યું. પણ હા, બધાય જોઈને આભા તો બની જ ગયા હતા, દરેકને આશ્ચર્ય તો થઈ જ ગયો હતો. એમ કરતાં સવાર પડી ગઈ છે. હવે તો વર્ણીએ છે ને સિંહને કીધું કે ભાઈ, હવે તું અહીંથી ઘરે જા, આજનો દિવસ તો મેં તને ભૂખ્યો રાખ્યો, એટલે તું મને માફ કરજે. અને સિંહ તો 2 ને 3 ને 4 છલાંગ મારતો અદૃશ્ય ત્યાંથી થઈ ગયો અને જંગલની ઝાડીઓની અંદર વહી જાય છે. મહંત અને ઘણા બધા શિષ્યો અને માણસો દોડતા વર્ણી પાસે આવીને પગમાં જ પડી જાય છે. અને ઘડીકમાં તો આખા ગામની અંદર સમાચાર પહોંચી ગયા. એટલે ટોળા છે ને નીલકંઠ વર્ણીના દર્શન કરવા માટે આવે છે. બધાને મોઢે એક જ વાત કે વાહ વર્ણી, વાહ વર્ણી, વાહ વર્ણી. આ બાળક નથી, આ તો જરૂર ભગવાન જ હશે. એટલે મહંતે પછી વર્ણીને નમન કરતા કીધું કે તમે તો સાક્ષાત ઈશ્વર છો, તમે અહીં રોકાઈ જાઓ. અને અમારા મઠ કાંઈ સામાન્ય મઠ નથી. 1 વર્ષની આવક 1 લાખ રૂપિયા છે. વિચાર કરો, એ સમયની આવક 1 લાખની આવક. અત્યારે તો કરોડો અબજોની સંપત્તિ ગણી શકાય. તો કહ્યું કે તમે અહીંયા રહેશો ને તો અમે તમને મહંત બનાવી નાખશું, અને મહંતાય તમે અમારી સ્વીકારો વિનંતી. એટલે વર્ણીએ શું કહ્યું? મર્મની વાત કરી. જો ભગવાનની આપણને જે પ્રાપ્તિ થઈ છે ને, આ પ્રાપ્તિ ખરેખર એમના આ કાર્યો, આવા પ્રસંગો ઉપરથી ખ્યાલ આવે. ત્યારે નીલકંઠ વર્ણીએ કહ્યું મહંતને અને બીજા બધા માણસોને, શિષ્યોને કે કોઈ મઠની મહંતાઈ કરવા અમે ઘર નથી છોડ્યું. ભાઈ, હજી તો અમારે ઘણું કામ કરવાનું બાકી છે. આ તો કામની શરૂઆત થઈ છે. અને પછી તો મૃગ ચર્મ ખભે નાખીને દંડ કમંડળ ઉપાડીને વર્ણી તો ચાલવા લાગે છે. તો જો ખરેખર આ નીલકંઠ વર્ણી સ્વામિનારાયણ ભગવાન એક આમ જંગલી સિંહને પણ એ વશ એમને કર્યો હતો. અને આ કોઈ એક સિંહ નહીં, પણ જોબન પગી હોય કે શાર્દુલ ખસીઓ હોય, આવા પશુ જેવા જીવન જીવતા હોય ને, એ દરેકના વશ કર્યો છે અને દરેકને નિયમમાં રાખ્યા છે. તો ખરેખર આપણા સ્વામિનારાયણ ભગવાનની આપણને જે પ્રાપ્તિ થઈ છે ને, આ પ્રાપ્તિને માણવાની સાથે સાથે અહીંયા આપણને એક ગુણ પણ વિશેષ જોવા મળે છે કે નિષ્પૃહી વર્તમાન. જો સુખ સમૃદ્ધિ એમને મળતી હતી છતાં પણ તેઓએ ત્યાગ કર્યો છે. તો આ નીલકંઠ વર્ણીના જીવનની અંદર એમના જીવન પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે. બીજું આપણને એક પ્રસંગ એ પણ ખ્યાલ હશે કે સામાન્ય રીતે ભગવાન પોતાના ભક્ત માટે જે 2 વરદાનો, અજોડ વરદાનો માગે છે, જે સ્વામિનારાયણ ભગવાને આપણી માટે માગ્યા છે. પીપળાણા ગામની અંદર જ તે આમ તો નીલકંઠ વર્ણીની યાત્રા ક્યારે પૂરી થાય છે? તો તેઓ 14,000 કિલોમીટર અંદાજિત 7 વર્ષ અને 3 મહિના અને 11-18 દિવસ સુધી તેઓ આવી રીતે પગ યાત્રા કરે છે. અને દરેક તીર્થોત્વને તીર્થત્વ પણ આપે છે. પણ પૂરી ક્યારે થાય? એ કોઈ પણ તીર્થની અંદર જઈને કોઈ પણ સાધુ કે સંતને મળે એટલે 5 પ્રશ્નો પૂછે કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આ 5 અનાદિ તત્વોની તમને માહિતી હોય તો મને આના વિશે સમજાવો. પણ એકય જગ્યા યથાર્થ ઉત્તર ન થાય. પણ અહીંયા હવે તો નીલકંઠ વર્ણી આવે છે ગુજરાતની અંદર, લોજ ગામની અંદર. અને લોજ ગામની અંદર રામાનંદ સ્વામીનો આશ્રમ હોય છે. આ રામાનંદ સ્વામી અત્યારે તો હાજર નથી હોતા, તે તો કચ્છના વિચરણ માટે જાય છે, પરંતુ એમના તે સમવડિયાત તે મુક્તાનંદ સ્વામી, અને એ પણ ખપ અને મુમુક્ષુતાના સાધુતાવાળા સંત હતા. એટલે એમને આ પ્રશ્ન પૂછે છે કે આ 5 અનાદિ તત્વો વિશેની મને તમે જ્ઞાન આપો. અને ત્યારે મુક્તાનંદ સ્વામી તેમને જણાવે છે કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ શું શું છે. 70-80% તો યથાર્થ ઉત્તર આપ્યો. એટલે નીલકંઠ વર્ણીએ નક્કી કરી નાખ્યું કે અહીંયા રહેવા જેવું છે, પછી સ્થાયી થઈ જાય છે. તો અહીંયા હવે થોડાક 1-1.5 વર્ષની અંદર તો રામાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી બધાને રાજી કરી નાખે છે. અને હવે એમને સમય આવે છે, રામાનંદ સ્વામીએ નક્કી કર્યું કે હવે આ નીલકંઠ વર્ણી ને હવે આપણે ગાદીએ બેસાડી દઈએ. એટલે એમને દીક્ષા આપીએ. એટલે પીપળાનાથ ગામની અંદર રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને દીક્ષા આપી અને 2 નામ પાડ્યા. એક સહજાનંદ સ્વામી અને એક નારાયણ મુનિ સ્વામી. અને એ તારીખ હતી 28-10-1800ની એ તારીખ. અને ઉંમર એમની ફક્ત ખાલી 19 વર્ષની ઉંમર હતી.
અને પછી તો રામાનંદ સ્વામી એમને પોતાની સાથે જ રાખે. અને આમ 12 મહિના થવા આવ્યા એટલે રામાનંદ સ્વામીએ વિચાર્યું હવે આગળ કે મારા પછી હવે ગાદી કોને આપવી. જૂનામાં જૂના સંત તો મુક્તાનંદ સ્વામી છે, અને મુક્તાનંદ સ્વામી રહ્યા એ મહારાજ કરતાં 23 વર્ષ મોટા, અને એમની પણ સાધુતા એટલી, એમની પણ ખપ બમુક્ષુતા એટલી બધી વિશિષ્ટ હતી. એટલે બધાએ મુક્તાનંદ સહિત બધાએ સ્વામીએ સ્વીકાર્યું કે ગાદી તો છે ને તમે સહજાનંદ સ્વામીને જ આપો. અને બધાએ આ વાતને ટેકો આપ્યો. એટલે રામાનંદ સ્વામીને પણ આ જ ઈચ્છા હતી કે આ સહજાનંદ સ્વામી, નારાયણ મુનિ સ્વામી જ તે પોતે આ ગાદી ઉપર વિરાજે. કારણ કે એ તો જાણતા હતા કે આ તો ભગવાન છે, આ કોઈ સામાન્ય કોઈ વ્યક્તિ કે માણસ નથી. એટલે એક જણે ના પાડી, અને એ કોણ હતા? તો એ હતા સહજાનંદ સ્વામી પોતે. એમણે ના પાડી દીધી કે ના, મારે ગાદીએ બેસવું નથી. હા, બધા સ્તબ્ધ થઈ જાય છે. જો અત્યારે તો આપણને થોડોક એક માન મોભો સત્તા મળે ને તો આપણે એક વેતવા ઉપર હાલવા મળવી, હવામાં ઉડવી. પરંતુ અહીંયા આપણને ભગવાનની કરુણા, ભગવાનની નિષ્પૃહી વર્તમાન આપણને જોવા મળે છે કે એમને આ સત્તા મળતી હતી, ગાદી મળતી હતી, છતાં પણ એમને ના પાડી. એટલે આવી સારી ગાદી મળે છે અને આ છોકરો ના કેમ પાડે છે? આ બધાને પ્રશ્નો એમનામ ફરતા હતા. એટલે સહજાનંદ સ્વામીએ હાથ જોડીને કીધું કે મહંત થવું ની મને ન ફાવે, મને તો વસ્તી કરતાં વનમાં વધુ રહેવું ગમે છે. તમે મને આશીર્વાદ આપો કે મને વનમાં જવા દો, એવી તમે મને આજ્ઞા કરો. મારે અહીંયા ગાદીએ મહંત થવું નથી, મારે આ ગાદી નથી બેસવું. આવી રીતે સહજાનંદ સ્વામી આ રામાનંદ સ્વામીને બીજા બધા સંતોને પણ કહે છે. એટલે રામાનંદ સ્વામીએ કહ્યું કે ગુરુની આજ્ઞા પણ તમે નહીં માનો, ગુરુની આજ્ઞા તો તમારે આજ્ઞાનું પાલન કરવું પડે. ત્યારે સહજાનંદ સ્વામીએ કીધું કે ગુરુની આજ્ઞા તો માથા સાટે હું પાળીશ. તો રામાનંદ સ્વામીએ કહ્યું તો જો તમે એમ માનતા હોય કે માથા સાટે આજ્ઞા પાળીશ તો મારી આજ્ઞા સમજીને જ તમે ગાદી સંભાળો. હવે બીજો ઉપાય કાંઈ સહજાનંદ સ્વામી પાસે કાંઈ હતો નહીં. એટલે ન છૂટકે ગુરુની આજ્ઞા માથે ચડાવી અને એમને બતાવી આપ્યું કે ગુરુની આજ્ઞા રહીને એ જ શિષ્યની ઈચ્છા હોવી જોઈએ. જો આપણે સૌ કોઈ આધ્યાત્મિક માર્ગની અંદર આપણે આગળ વધતા હોઈએ છીએ, પરંતુ આધ્યાત્મિક માર્ગની અંદર કોણ આગળ વધે? કે જેના જીવનની અંદર એક પ્રકારે એક તાન હોવું પડે. જો આમ તો ઉચ્ચ સાધકોની અંદર ભગતજી મહારાજનું નામ આપણને યાદ આવે. બસ એ 3.5 વર્ષની અંદર એમને બ્રહ્મ વિદ્યા એમને પ્રાપ્ત કરી નાખી. પણ કારણ શું હતું? કારણ એક જ હતું કે ગુણાતીતાનંદ સ્વામીની જેમ આજ્ઞા થાય ને એમ ભગતજી મહારાજ કરતા હતા. પ્રમુખ સ્વામી મહારાજ પણ એ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજની આજ્ઞા પ્રમાણે એ દરેક આજ્ઞાનું એ ચુસ્તપણે પાલન કરતા હતા. એમ આપણે પણ અત્યારે આધ્યાત્મિક માર્ગે આગળ વધવું છે. અને જો તમે ઇતિહાસના પન્નાઓ જોવો ને ત્યારે આપણને ખ્યાલ આવે કે એવા શિષ્યો થઈ ગયા જે શિષ્યોએ પોતાના ગુરુની આજ્ઞા પ્રમાણે પોતાનું જીવન વ્યતીત કર્યું છે. એ ઉપમન્યુ હોય કે આરુણી હોય કે સત્યકામ જાબાલીન હોય, એમને કોઈ પણ ગુરુ પ્રત્યે એ આજ્ઞાનો સંશય રાખ્યો નથી. એ 400ની 1000 ગાય થાય ને પછી જ તે બ્રહ્મ વિદ્યા તને પ્રાપ્ત થશે. તો એમાં કોઈ સત્યકામ જાબાલીએ કોઈ પ્રશ્ન નથી પૂછ્યો કે ગાયને બ્રહ્મ વિદ્યાને લેવા દેવા શું? જો આ એક પ્રકારનો કેફ, આ એક પ્રકારની આજ્ઞા પાળવાનું તાન હોવું પડે. અને આવું તાન રહ્યું ને એ સહજાનંદ સ્વામીએ પોતે અત્યારે કરી બતાવ્યું. અને ગાદી આપવાના ઉત્સવ એમને પટ્ટાભિષેક કહેવામાં આવે એટલે જેતપુરની અંદર ઉજવવાનું નક્કી કર્યું રામાનંદ સ્વામીએ. અને આખરે એ દિવસ આવ્યો કે રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને હાથ પકડીને આમ પોતાની ગાદી ઉપર બેસાડ્યા. કપાળમાં ચાંદલો કર્યો છે, હાર પહેરાવે છે. અને એ જ વખતે સહજાનંદ સ્વામીની ઉંમર ફક્ત 20 વર્ષની હતી. અને નારો બોલાણો સહજાનંદ સ્વામી મહારાજની જય. અને આ નાદથી તો આખું વાતાવરણ રહ્યું ને એ ગાંજી ઉઠ્યું. અને બીજું કે રામાનંદ સ્વામી બધા ભક્તોને કીધું કે હવે પછી આ સહજાનંદ સ્વામીને તેમ આજ્ઞામાં રહેજો. અને મેં તો ડુગડુગી વગાડી છે, મારું કામ હવે પૂરું થયું, ખરો ખેલ હવે જ શરૂ થાય છે. અને પછી રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને વરદાન માગવાનું કીધું. અને ઇતિહાસની અંદર આપણને ખ્યાલ આવે કે ભગવાન પોતાના ભક્ત વત્સલ કેવા છે. એ ભક્તો માટે કેવા કેવા વરદાન. તમને કોઈક વરદાન માગવાનું કે તો તમે શું માગો? પૈસા માગીએ, ધન માગીએ, બંગલા માગીએ, સત્તા, કીર્તિ, આવડત બધું માગીએ, સુખ માગીએ. પણ ભગવાનને જ્યારે પૂછવામાં આવ્યું ને વરદાનનું
ત્યારે ભગવાને 2 હાથ જોડીને ગદગદ ભાવે એ 20 વર્ષના સહજાનંદ સ્વામીએ એ વરદાન, પહેલું વરદાન એ માગ્યું કે તમારા કોઈ ભક્તને એક વીછી કરડવાનું પણ દુઃખ થવાનું હોય ને તો એ દુઃખ એને ન થતા મને રૂવાડે રૂવાડે કરોડ વીછી જેટલું દુઃખ થાય, પણ તમારા ભક્તને કોઈ પણ પ્રકારનું દુઃખ થાય નહીં. જો ભગવાન કેટલા દયાળુ છે, કરુણાનિધિ છે કે આપણા દરેક પ્રકારના દુઃખો એ એમને પોતે લઈ લીધા છે. જો આપણે એમના આશ્રિત હોય ને તો આ શક્ય છે. બીજું વરદાન રામાનંદ સ્વામી પાસે સહજાનંદ સ્વામી માગે છે કે તમારા ભક્તમાં ભાગ્યમાં જો રામપત્ર લખ્યો હોય, રામપત્ર એટલે કે ભિક્ષા માગવાનું, તો એ મને મળે પણ તમારો ભક્ત અન્ન વસ્ત્ર કરીને દુઃખી ન થાય. અને ત્યારે રામાનંદ સ્વામી તો પોતે રાજી થઈ જાય છે અને તથાસ્તુ પણ કહે છે, ને આખો સભા મંડપ રહ્યો ને એ સહજાનંદ સ્વામી મહારાજની જય આ નાદથી ગુંજી ઉઠ્યો છે. તો જો આવા હતા આપણા શ્રીજી મહારાજ, એમણે આમ ભક્તોનું દુઃખ રહ્યું ને પોતાના માથે લઈ લીધું. કેવા દયાળુ કહેવાય, કેવા ભક્ત વત્સલ કહેવાય, કે આપણા કેવા ભાગ્ય કહેવાય કે આપણને આવા ભગવાન મળ્યા છે. આપણે એમના શિષ્ય છીએ. આપણે એક અસ્મિતા, આપણે ગર્વ રાખવાનું છે. જો અસ્મિતા જાગશે ને આપણા ભગવાન પ્રત્યે, સત્પુરુષ પ્રત્યે, આપણા સત્સંગ પ્રત્યે, તો ખરેખર રિઝલ્ટ આવશે. પરિણામ ત્યારે જ આવે છે કે જ્યારે કોઈક વિદ્યાર્થીને કોઈક શિક્ષક ભણાવે છે એમાં સંપૂર્ણપણે વિશ્વાસ હોય. અને એટલે જ કહ્યું છે ને કે ગુજરાતી કે વિશ્વાસે વહાણ તરાય. આ કહેવત એમનામ નથી કહેવાની, કારણ એક જ છે કે ટ્રસ્ટ, કોઈ પણ સંબંધ હોય, કોઈ પણ વ્યક્તિ પરસ્પર પ્રત્યે પણ સંબંધ હોય ને વિશ્વાસથી ટકે છે. અને આ વિશ્વાસે જ વહાણ તરે છે. જો કોઈક વહાણ કોઈ ચલાવનાર કોઈક હોય ને, હજે તો એ વહાણ અંદર દરિયામાં પ્રવેશ ન કરે ને બીવે કે વહાણની હું વચ્ચે, દરિયાની વચ્ચે જશે મારું વહાણ, અને કંઈક અતિવૃષ્ટિ આવશે તો, વાવાઝોડું આવશે તો, કોઈક જે દરિયાઈ ડાકુઓ પોતે લૂંટવા આવશે તો, કોઈક બ્લુ વેલ કે માછલી આવીને તે એ આખું પલટાઈ નાખશે તો આ વહાણને, તો મૃત્યુ થશે. જો આવી બીક હોય ને તો કોઈ દિવસ વહાણ છે ને દરિયાની અંદર ન જાય. બસ એમ છે ને વિશ્વાસથી વહાણ તરે છે ને, એમ આપણે પણ આપણા ભગવાન પ્રત્યે, આપણા સત્પુરુષ પ્રત્યે, આપણી ગુણાતીત ગુરુ પરંપરા પ્રત્યે આપણે એવા વિશ્વાસથી કામ કરશું ને, એમની દરેક આજ્ઞાનું જો આપણે પાલન કરીએ અને નિયમ ધર્મયુક્ત આપણું જીવન આપણે બનાવીએ તો આપણે પણ આગળ વધી શકીએ. તો આપણે ભગવાનને આપણી માટે જો આ 2 વરદાનો માગ્યા હોય તો પછી હવે ખાવાનું તો માગી લીધું, હવે આપણને ખાવા પીવાથી તો કોઈ પણ પ્રકારે આપણને એમાંથી આપણને દુઃખ નહીં મળે, તો પછી આ શરીરને બીજું શું જોઈએ? હા, તમારે પિઝાને પાછું ફરવા જવું હોય અમેરિકા ને, ઓસ્ટ્રેલિયા ને, ન્યૂઝીલેન્ડ, તો પાછું અહીંયા મહારાજ નથી કહેતા, પણ તમને અન્ન વસ્ત્રે કરીને તો કોઈ દિવસ તમને દુઃખ રાખવાનું નથી. આ મહારાજના શબ્દો છે. તો ખરેખર એમના 2 અજોડ વરદાન છે એ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એક પ્રકારે આગળ જોવા મળે છે અને એની આપણને પ્રતીતિ પણ થતી જોવા મળે છે. બીજું એક, જેવું તમે કર્મ કરો ને એવું ફળ પણ તમને પ્રાપ્ત થાય છે. આપણે એનો પણ એક પ્રસંગ જોઈએ શ્રીજી મહારાજ વખતનો જ તે, એટલે આપણને ખ્યાલ આવે કે ખરેખર આમ તો છે ને દરેક કર્મથી જ આ બધું ચાલે છે. એ આપણે કર્મના અલગ અલગ પ્રકારો આપણને ખ્યાલ હશે કે સંચિત કર્મ, ક્રિયામણ કર્મ અને પ્રારબ્ધ કર્મ. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન પણ અર્જુનને કહે છે ને કે કર્મણેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તું કર્મ કરતો જા, ફળની આશા ન રાખ. આમ કર્મ બાબતે શાસ્ત્રોની અંદર પણ ઘણું બધું ગહન રીતે અભ્યાસ કરવામાં આવે છે. ઘણા બધા અભ્યાસો કરે પણ છે, આપણે સાંભળીએ પણ છીએ. પરંતુ અહીંયા આપણને ખ્યાલ આવશે આ પ્રસંગ ઉપરથી કે જેવું તમે કર્મ કરો ને એવું તમને ફળ પ્રાપ્ત થાય. વિસનગરમાં એક બ્રાહ્મણ રહેતો. હવે આ બ્રાહ્મણની અંદર એક લાલદાસ નામનો સુબો, પણ એનું નામ સુબો એટલે ગામનું રાજ કરનાર, પોતે અધિકારી અને દરેક પ્રકારનો વહીવટ એ કરે, પણ ખૂબ પોતે અજ્ઞાની હતો અને પાછું શ્રીજી મહારાજનો પાછો વિરોધી. એટલે સત્સંગ કરે ને એને નાત બહાર જ કાઢી નાખે, આવો એનો નિયમ. એટલે આખો દિવસ તડકામાં ઊભા રાખે, પાછું દિવસ રાત એના મનમાં વિચાર ચાલે કે આ સ્વામિનારાયણને હું પકડું ને અને કેદ કરી નાખવા છે. અને એ જ ગામની અંદર શોભારામ કરીને એક બીજો એક બ્રાહ્મણ રહેતો. હવે પોતે જ્ઞાતિના આગેવાન હતા અને પાછા ધનવાન પણ હતા અને શ્રીજી મહારાજનો વિરોધ પણ એટલા કરતા હતા. એટલે આ બંને લીધે છે ને સત્સંગીઓને ઘણું બધું દુઃખ રહેતું. એટલે એવા જ સમયે છે ને ડભાણની અંદર શ્રીજી મહારાજે એક ભવ્ય યજ્ઞ કર્યો. વિસનગરથી પણ બ્રાહ્મણો આવ્યા
અને સૌ શ્રીજી મહારાજની પ્રશંસા કરતા હતા. એટલે બધા શોભારામને અને આ લાલદાસ જે સુબો રહ્યો એને ગમ્યું નહીં, કારણ કે શ્રીજી મહારાજના વખાણ થાય. જો ઈર્ષા રહીને એ વ્યક્તિને દુઃખી કરે છે. આપણા ઘરે ગમે સાધનો હોય ને તો એનાથી આપણને તૃપ્તિ નથી થતી જોજો, પણ પાડોશીની અંદર કંઈક મોટર આવી જાય, જે તમે ફ્રીજ ડબલ ડોરનું આવી જાય ને તો એ આપણને ગમતું નથી. તો અહીંયા તો છે ને આવી રીતે શ્રીજી મહારાજના વખાણ થતા હતા, પ્રશંસા થતી હતી, એટલે આ બંનેને ગમ્યા નહીં, એટલે તરત તે ત્યાં આવ્યા છે અને કીધું કે કોઈએ યજ્ઞ કુંડમાં પડી બળી મરવું હતું ને બહુ, તે એટલા બધા તે તમારા શ્રીજી મહારાજ આટલા બધા તમે કહો છો ભગવાન ભગવાન થઈને પૂજાવશો ત્યારે. એટલે સ્વામિનારાયણ ભગવાન તો છે ને જગત હત્યારો કહેવાત. એટલે ત્યારે કીધું બધા બ્રાહ્મણો કે આવું ન બોલો, સ્વામિનારાયણ તો ભગવાન છે, તમને દોષ લાગશે. એટલે શોભારામને તો ઈર્ષાદ હતી, ક્રોધ પણ હતો અને દ્વેષી હતો, એટલે વધુ ગુસ્સે થયો અને રાડ નાખીને હું કીધું કે જો તમારા સ્વામિનારાયણ ભગવાન હોય ને તો હું 8 દિવસમાં આંધળો થઈ જાઉં. અને કોઈક સત્સંગીએ કીધું કે ભગવાન પાસે આંધળા થવાનું શું માંગો છો, કાંઈક લાભ થાય એવું તમે માગો. પણ કહેવાય ને કે મૂર્ખ હોય ને એ મૂર્ખને કોઈ પણ પ્રકારે સત કે અસતનો વિવેક રહે નહીં, એટલે મૂર્ખ હોય એ મક્કમ જ રહે. એવી જ રીતે આ શોભારામ પણ મક્કમ રહ્યો અને 8 દિવસમાં શું 4 દિવસની અંદર આંધળો થઈ જાય. જો કયું કર્મ હતું? ખરાબ કર્મનું ખરાબ ફળ મળ્યું એને. તો આવી રીતે શ્રીજી મહારાજે ત્યારે આમ તો ઇતિહાસની અંદર પણ આપણે શાસ્ત્રોની અંદર પણ કર્મનો સિદ્ધાંત સમજીએ. બીજી બાજુ અહીંયા લાલદાસે પણ શ્રીજી મહારાજને પકડવાની એક યોજના બનાવી અને આરબ જે જમાદાર હતા એમને બધાને તૈયાર કરાવેલા અને જમાદારે 30 બળવાન આરબોની ફોજ લીધી. પણ શ્રીજી મહારાજના દર્શન થયા એટલે બધાને સમાધિ થઈ ગઈ અને શ્રીજી મહારાજના ચરણોમાં એ સાક્ષાત પોતે એમ કીધું કે ઓહો તમે તો પોતે ભગવાન છો, એટલે તમે અમને માફ કરો. આવી રીતે પોતે કૃપા આચના કરે છે. જમાદારે સુબાને તે જઈને બધી વાત કરી એટલે શ્રીજી મહારાજ ત્યાંય પધાર્યા અને સુબાને દ્રષ્ટિ થઈ ગઈ અને શ્રીજી મહારાજની પછી માફી માગે છે અને કહ્યું કે મેં આપના પવિત્ર ભક્તો ઉપર ઘણું બધું કષ્ટ ગુજાર્યું છે, એટલે મને માફ કરો. અને શ્રીજી મહારાજે ત્યારે લાલદાસને ઘણા બધા આશીર્વાદ પણ આપ્યા. બીજો દિવસ ઉગ્યો અને કોઈ કે શ્રીજી મહારાજને શોભારામની કહાની કીધી કે એને તો આવી રીતે કહ્યું કે 8 જો તમારા ભગવાન હોય ને તો 8 દિવસની અંદર હું આંધળો થઈ જાઉં. 4 દિવસમાં એ આંધળો થઈ ગયો. ત્યારે શ્રીજી મહારાજે શું કહ્યું? અરર, અમારા લીધે શોભારામ અંધ થઈ ગયા, તો અમારે એમના ઘરે જવું જ પડશે. એટલે શ્રીજી મહારાજ તો લાલદાસ સુભા સાથે શોભારામના ઘરે ગયા. શોભારામ તો જમતો હતો એટલે એને કહેવાયું કે મારે સ્વામિનારાયણના આશીર્વાદ નથી જોઈતા, જેવા આવ્યા છે ને એવા જ પાછા જાઓ. અને શ્રીજી મહારાજ તો હરી 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 બોલતા બોલતા પોતે પાછા વળી જાય. પણ અંતરના આશીર્વાદ આપ્યા કે તને સત્સંગ થાય. તો જો આવા હતા શ્રીજી મહારાજ કે જે કોઈ સંબંધની અંદર આવે ને કોઈ જીવ એમના સંકલ્પો હોય ને એવું એમને ફળ આપતા. લાલદાસ સુધર્યા તો ન્યાય થઈ ગયા. શોભારામે અવળો સંકલ્પ કર્યો તો દુઃખી થઈ ગયા. આમાં ભગવાન શું કરે? તમે જેવું કર્મ કરો તો એવું તો ફળ તમે ભોગવો જ ને. પણ તોય મહારાજ કેવા દયાળુ, કેવા ભક્ત વત્સલ ભગવાન કે પોતે ત્યાં ગયા અને ગયા એટલું જ નહીં, એને કહ્યું પણ એ તો એને સામેથી એને કહ્યું કે નહીં, જેવા આવ્યા તેવા પાછા વહી જાવ. એમ ખરેખર જે આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ છે એ પ્રાપ્તિને આપણે માણવાની છે. જેટલી આપણે માણીશું એટલા વધુમાં વધુ સુખી થઈશું. એકવાર શ્રીજી મહારાજે પંચાળા ગામની અંદર છે ને ઉત્સવ કરાવ્યો. હવે ફૂલદોલનો ઉત્સવ એટલે અદ્ભુત રાસ રમ્યા, એટલે બધાને સુખ આપ્યું. અને મહારાજ છે ને આ બધા ઉત્સવો અને મહોત્સવો કરાવવાનું એક કારણ એક એ પણ હતું. આપણને જો શાકોત્સવ ખ્યાલ છે, આપણને ધૂળેટી હોય ત્યારે ઉત્સવ હોય, દિવાળીમાં હોય અન્નકૂટોત્સવ. શા માટે આ બધા ઉત્સવો તહેવારોનું માતમ પહેલેથી શ્રીજી મહારાજથી વખતથી હાલતું? હિંડોળા ઉત્સવ પણ થોડાક સમય પહેલા ગયો. કારણ એક જ છે કે આના દ્વારા ભક્તોને સમાસ થાય, સંતનો સમાગમ કરે, કથા વાર્તા સાંભળે, પ્રવચનો સાંભળે. શબ્દોથી છે ને એ જીવ બળ્યો થાય છે. એટલે શ્રીજી મહારાજે આવા ઉત્સવોની એક પરંપરા ચાલુ કરેલી હતી. એટલે આખા ગામને ત્યારે જમાડ્યું, એટલે ગામના લોકો જ જમ્યા અને બહારથી ગામમાં આવેલા એ બધાય પણ ત્યાં જમે છે. ઘી ગોળ ને ચોખાનું જમણ હતું. એટલે એને છે ને આમ શેલણ કહેવાય. અને બધાએ ધરાઈને ત્યાં જમી લીધું. એટલે શ્રીજી મહારાજે બધાને કીધું કે બધા તમે જમ્યા? એટલે જવાબ મળ્યો કે હા બધાએ જમ્યા. એટલે એ વખતે નદીના એક સામા કિનારે કેટલાક છે ને માણસો મેલા ઘેલા વેશમાં ફરતા હતા. એટલે શ્રીજી મહારાજે એમના તરફ હે ને હાથ કરીને કીધું કે
આ બધા લોકો જમ્યા કે નહીં? એટલે ત્યારે કોઈકે શું કીધું, મહારાજ એ તો જમાડે નહીં. એટલે કીધું કે કેમ? એમને કાંઈ બકરા, મરઘા, સસલા આવા બધા માર્યા છે? એ પાપીઓમાં તમે કેમ એવી રીતના કહો છો? અને ત્યારે શ્રીજી મહારાજે શું કીધું કે આ સૂરજ ઉગે એ કોઈને ટાળે છે? વરસાદ વરસે એ કોઈ લોકોને ટાળે છે? એ પાપી કે પુણ્યશાળી જોવે છે? તો પછી સહજાનંદ જમાડે અને કોઈને ટાળે એ કેમ બને? એટલે માટે તમે એમને બોલાવો અને હેતથી બધાને જમાડો. અને તરત તે બધા ભક્તો હતા ત્યાં એ બધા માણસોને બોલાવીને લાવે છે, પછી સરસ બધું પીરસે છે. અને ઘણા હૃદયથી શ્રીજી મહારાજ એમના અંતરમાં પણ એક રાજીપો પ્રાપ્ત થાય છે. તો ખરેખર જો એમને દરેકને ઉદ્ધારવા છે, કોઈક પાપી હોય, પુણ્યશાળી હોય, એ દરેકને એમને સારી રીતે જો એમને મોક્ષ માર્ગે આગળ વધી શકે ને, આ એમનો મુખ્ય હેતુ જોવા મળે છે. બીજું એક શ્રીજી મહારાજની એક વિશેષતા એ પણ છે, આપણે સંકલ્પો ગમે એટલા કરીએ તો આપણે એમ પૂરા થતા નથી. આમ તો દિવસ દરમિયાન આપણે ગમે કાર્ય ધારીએ ને તો એ પણ વ્યવસ્થિત પૂરું નથી થતું. પરંતુ અહીંયા તો શ્રીજી મહારાજ જે સંકલ્પો જેણે જે નક્કી કરે ને એ પ્રમાણે પૂરા થતા. લાડુદાનજીનું નામ આપણે સાંભળ્યું હશે. હવે લાડુદાનજી રાજસ્થાનની અંદર શિહોરી તાલુકામાં ખાણ ગામમાં એમનો જન્મ થયો. હવે પોતે જ્ઞાતિય ચારણ હતા, એટલે કવિતા તો એમ પોતે આમ દાસી હોય ને એવી રીતે તે ગમી કવિતાઓ બોલે. દુહાન, છંદ અને ભુજ ને ધાંગધ્રા ને જામનગર ને દ્વારકા ને જુનાગઢ ને આ બધા રાજ્યોની અંદર છે ને આ રાજાએ લાડુદાનજીને એક શ્રેષ્ઠ એક કવિ તરીકે એમને બિરુદ આપેલું. અને પાછા કેટલા જ્ઞાની અને કેટલા મહેનતુ, તો પોતે શ્રેષ્ઠ કવિ સાથે રાજકવિ રત્ન તે, પિંગળ વિદ્યાચાર્ય તે, મહામહોપાધ્યાય તે, મહાકવિશ્વર તે અને શતાવધાની તે. આવું શતાવધાની જેવા બિરુદો ક્યારે પ્રાપ્ત થાય કે 1 થી 100 સુધી તમારે કોઈ પણ વિગતો બોલી જવાની, અને એ ગમે એ વિગતો 58 નંબર ઉપર શું બોલ્યા તો એ આ લાડુદાનજી કહી દે. એટલે આવી રીતે તો એમનું સામર્થ્ય હતું. એટલે એકવાર છે ને લાડુદાનજી ભાવનગર આવ્યા અને રાજા વજેશીના દરબારની અંદર કવિતાઓ ગાઈને બધા તો મંત્રમુગ્ધ થઈ ગયા, વજેશી બાપુ પણ રાજી થઈ ગયા. એટલે રાજાએ છે ને કવિશ્રીને નક્કી કર્યું કે આમનેથી તો સોનેથી મઢવાનું વિચાર્યું, અને રાજ સોની બોલાવવામાં આવે છે. અને અહીંયા લાડુદાનજીને એક આશ્ચર્ય થયું. હવે સોની જે મહાજનના કપાળની અંદર છે ને એક ચંદનનું એક સોહામણું એક તિલક હતું, અને વચ્ચે કુમકુમનો ગોળ ચાંદલો હતો. એટલે કવિએ બધી પૂછપરછ કરી, અને ત્યારે વજેશી બાપુએ કહ્યું કે લાડુદાનજી, મને આ પ્રશ્ન કેટલાય સમયથી સતાવે છે, અને મારા રાજ્યમાં ગઢડા એક ગામ છે, ત્યાં એક સ્વામિનારાયણ આવ્યા છે. એટલે બધાય કાઠીઓ હતા, એમને ભગવાન માને છે. મને તો થોડાક ધતિંગ લાગે છે, એટલે તમે જઈને પારખું કરી આવો ને, જો સાચી વાત હોય ને તો બહાર આવે. એટલે વિદ્યા હતી પાછી લાડુદાનજી પાસે, યુવાની હતી, કીર્તિ હતી, એટલે અભિમાન તો બધાને ચડે જ તે. એમ અભિમાન પણ આમને જોવા મળ્યું. એટલે લાડુદાનજી સીધા ભાવનગરથી જાય છે ગઢડા, અને ડગલે ડગલે વિચાર ઘોળાતો જાય છે હવે કે આજે તો છે ને સ્વામિનારાયણને ઉઘાડા પાડવા જ છે. પણ આશ્ચર્ય શું થયું, જેમ જેમ ગઢડા નજીક આવે ને એમ એમ લાડુદાનજીનું મન થોડુંક પાછું પડતું જાય. એટલે મનમાં થોડાક પ્રશ્નો ને ગળમથલ ચાલે કે આ સ્વામિનારાયણ કદાચ સાચા હશે તો હવે નિર્ણય કેમ લેવો. એટલે તરત લાડુદાનજીને એક વિચાર સૂજ્યો, અને એમને 4 સંકલ્પો કર્યા. અને આ 4 સંકલ્પો જો સિદ્ધ થાય, પૂરા થાય ને, તો સ્વામિનારાયણ ભગવાન છે, નકર સ્વામિનારાયણ ભગવાન સાચા નથી. અને 4 સંકલ્પોમાં પહેલો સંકલ્પ એમને શું કર્યો કે મને હું જાઉં ને એટલે મને નામ દઈને બોલાવે અને મારી ઓળખાણ કરાવે. બીજો સંકલ્પ એમને એમ કર્યો કે મને ગળામાંથી છે ને ગુલાબનો હાર કાઢીને પહેરાવે. ત્રીજો અને મહત્વનો કે ચરણમાં છે ને 16 ચિહ્નો દેખાડે. અને ચોથો કે તેઓ જ્યાં બેઠા હોય ને ત્યાં કાળા કામળામાં વીટેલો ભાગવત ગ્રંથ વચાતો હોય. હવે નામ દઈને બોલાવે. હવે શ્રીજી મહારાજની ઓળખાણ હોય તો એમ નામ દઈને બોલાવે ને. બીજો સંકલ્પ કે હવે પોતે હાર પહેર્યો હોય બીજાને થોડા પહેરાવે કોઈ. અને 16 ચિહ્નો તો ભગવાનમાં 16 ચિહ્નો હોય. અને ચોથો તો અહીંથી અઘરો કે કાળા કામળમાં કોણ ભાગવત ગ્રંથ વાંચતા હોય. આવા 4 અઘરા સંકલ્પો લાડુદાનજીએ કર્યા. હવે કવિ તો હતા, મનમાં તો મલકાતા પોતે જાય છે. કારણ શું હતું? કારણ આ 4 સંકલ્પો હતા. કારણ કે એ 4 સંકલ્પો પૂરા કરવાની બહુ અઘરી વાત હતી. પણ ગઢડા ગામમાં પ્રવેશ્યા અને કવિની શાંતિનો અનુભવ થઈ ગયો.
થોડી જ વારે લાડુદાનજી દાદાના દરબારમાં પ્રવેશ કરે છે અને લીમડા નીચે સભા ભરાઈને બેઠી હતી અને જે ચોથો સંકલ્પ કર્યો હતો ને કે કાળા કામણમાં વીંટાયેલું ભાગવત વંચાતું હોય. શ્રીજી મહારાજના ગળામાં ગુલાબનો હાર હતો પાછું, એટલે કવિશ્રી થોડા ખોવા લાગ્યા. એટલે ત્યાં જ તે શ્રીજી મહારાજે એમને છે ને નામ દઈને બોલાવ્યા કે આવો લાડુદાનજી, આવો અહીંયા, અને ઓળખાણ પણ આપી. પછી કવિને ગળાનો ગુલાબનો જે હાર હતો એ પહેરાવી દીધો પોતે, અને બંને ચરણ થોડાક આગળ કર્યા. શા માટે? આ લાડુદાનજીને 16 દિવ્ય ચિહ્નો દેખાય ને એ માટે. એટલે લાડુદાનજીનાથી 4 સંકલ્પો હતા ને કાળા કામણમાં ભાગવત વંચાતું હતું, નામ દઈને ઓળખાણ આપી, 16 ચિહ્નોના દર્શન થયા, અને સાથે સાથે એમને જે ગુલાબનો હાર હતો એ પણ પહેરાવ્યો. એટલે એ તો આનંદની આમ સીમા ન રહી, અને કહ્યું કે આટલા વર્ષોથી બીજે ક્યાંય ન મળ્યું ને એવું મને સર્વોપરી શ્રીજી મહારાજમાં દેખાયું. એટલે મારું હૃદય આમ ગદગદ થઈ ગયું છે, અને મુખમાંથી કવિતા પણ ત્યારે સરી પડી, અને આપણે ઘણી વખત એ આપણે ગાઈએ પણ છીએ. આનંદ સ્વામી શું ગાય છે કે આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી. અને કવિશ્રીનાથ હૃદયની અંદર દ્વાર ખુલી જાય છે. એ મીઠાની આમ પૂતળી સમુદ્રમાં પાણીનો તાગ કાઢવા ગઈ હોય ને એમ પાણીમાં સમાઈ ગઈ. પછી તો રાજકવિ મટીને પછી લાડુદાનજી પોતે શ્રીજી મહારાજના સાધુ પણ બની જાય છે, અને શ્રી રંગદાસ એમનું નામ પડે છે. પછી પાછળથી બ્રહ્માનંદ સ્વામી નામે ઓળખાય છે. તો જો આવા હતા શ્રીજી મહારાજ કે પોતે અંતર્યામી હતા. ભગવાનના જે ભક્તો હોય આ ભક્તોના ભાવો સંકલ્પો પૂરા કરતા હતા, અને બધાયના મનની વાતો એ જાણતા હતા. તો આવા શ્રીજી મહારાજ પોતે સર્વોપરી ભગવાન, સાથે સાથે દરેક ભક્ત વત્સલ ભગવાન, અને આપણા માટે જ તેઓ આ પૃથ્વી ઉપર આવ્યા. શા માટે? આપણે મોક્ષ માર્ગે આગળ વધી શકીએ, આપણું આત્યંતિક કલ્યાણ થાય એ માટે શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર આવ્યા, અને આપણને એમની પ્રાપ્તિ થઈ. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવા પ્રસંગોનું, આવા ચરિત્રોનું આપણે વારંવાર મનન, ચિંતન અને નિધિધ્યાસ કરીએ તો જ સાક્ષાત્કાર થઈ શકશે. શ્રીજી મહારાજના આપણે ઐશ્વર્યના એવા પ્રસંગો સાંભળવાના છે કે જે પ્રસંગો સાંભળીને આપણને ખરેખર શ્રીજી મહારાજ એ દરેક એમના પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવશે આજના દિવસે કે ખરેખર તેઓ ઐશ્વર્યવાન કેવા હતા, ભગવાન કેવા ભક્ત વત્સલ્ય છે. અને સાથે સાથે એમના કોઈ પણ કર્મ હોય ને એ કર્મની અંદર કંઈક મર્મ છુપાયેલો જોવા મળે છે. સામાન્ય રીતે આપણે કોઈક વ્યક્તિ કોઈક કાર્ય કરીએ તો એમાં કોઈ મર્મ એટલો બધો છુપાયેલો ન હોય, આપણા મનની અંદર આવે, આપણે જે અનુભવ્યું હોય, આપણે જે શીખ્યા હોય તેવી રીતે આપણે કામ કરતા હોઈએ છીએ. પરંતુ અહીંયા તો ભગવાન તો પોતે પોતાના દરેક કર્મની અંદર કાંઈક મર્મ છુપાયેલો જોવા મળે છે. ગરડા મધ્યનું તે 40 વચનામૃત જે આપણને પ્રાપ્ત થયું કે એક દંડવટ અધિક કર્યાનું, તો એમાંય તે શ્રીજી મહારાજનો મર્મ હતો. આમ તો દરરોજ મહારાજ જે દંડવટો કરતા, એટલે જે નંદ સંતો હતા, મુક્તાનંદ સ્વામી ને શુકાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કાનંદ સ્વામી, એટલે ત્યારે તેમણે જોયું કે આજે તો મહારાજે એક દંડવટ અધિક કર્યો છે, અને ત્યારે મહારાજે પણ ત્યારે એ કર્મ જે કર્યું હતું એક દંડવટ વધુ કર્યો. એનું એ કારણ જણાવતા જણાવ્યું હતું કે કોઈક ભગવાનના ભક્તનો જો અજાણે પણ મન, કર્મ, વચને જો દ્રોહ થઈ ગયો હોય તો એનું પ્રાયશ્ચિત રૂપે એક દંડવટ મેં અધિક કર્યો છે. એમ દરેક હરિભક્તોએ એક દંડવટ અધિક કરવો. તો જો દરેક કર્મની અંદર કાંઈક મર્મ છુપાયેલો હોય છે. એકવાર તો શ્રીજી મહારાજ છે ને ગઢડાની અંદર વિરાજમાન હતા. હવે લીમડા નીચે સભા ભરાઈને બેઠી હતી, ઉનાળાનો સમય હતો. એટલે લીમડા ઉપરથી અચાનક જ એક સૂકી સળી છે ને શ્રીજી મહારાજના ખોળામાં આવીને પડી. એટલે શ્રીજી મહારાજે એ સળી હાથમાં લીધી અને એ સળીના 2 ટુકડા કર્યા. હવે આ જે કર્મ એમને કર્યું ને, તો મુક્તાનંદ સ્વામી, આમ તો મુક્તાનંદ સ્વામી એટલે ખપ અને મુમુક્ષુતાની મૂર્તિ, ખરેખર તો બધી કળાઓ એમનામાં જોવા મળતી હતી. અને પહેલેથી જ એમના જીવનની અંદર એક પ્રકારે સાધુતાના ગુણો પણ એટલા હતા. અને શ્રીજી મહારાજ કરતાં 23 વર્ષ મોટા પણ ખરા. અને જે 5 અનાદિ તત્વના જે પ્રશ્નોનો જે યથાર્થ ઉત્તર જો કોઈ કરનાર હોય ને સૌ પ્રથમ, તો એ લોજની અંદર જ્યારે નીલકંઠ વર્ણી આવ્યા ત્યારે એ મુક્તાનંદ સ્વામીએ જવાબ દીધેલો હતો. તો આ મુક્તાનંદ સ્વામીએ આ જોયું એટલે શ્રીજી મહારાજના મુખ ઉપર કાંઈક અજબ એનું રહસ્ય દેખાતું હતું, અને એ તો મનોમન પામી ગયા કે આમાં કંઈક નક્કી કંઈક રહસ્ય લાગે છે. એટલે મુક્તાનંદ સ્વામીએ તો મહારાજને કહ્યું કે મહારાજ,
આ સળીને તોડીને તમે શું કર્યું? અને ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે એક બ્રહ્માંડ તોડ્યું ને એક બ્રહ્માંડ જોડ્યું. જો મહારાજે ખાલી કરીથી સામાન્ય ક્રિયા, પરંતુ આ ક્રિયાની પાછળ એક બ્રહ્માંડને એમને વિનાશ કર્યો ને એક બ્રહ્માંડને સામે પક્ષે જોડી નાખ્યું. તો જો એમની દરેક ક્રિયા હોય, કર્મ હોય ને, આમાં કાંઈક બોધ જોવા મળે છે. ગઢડાની જ વાત છે કે શ્રીજી મહારાજ સભામાં છે ને આંખો મીચીને બેઠા હતા. આમ તો મહારાજ ગઢડાની અંદર સૌથી વધુ આપણને વચનામૃતો પણ એના પ્રાપ્ત થાય છે. ગઢડા પ્રથમના હોય, ગઢડા મધ્યના હોય કે ગઢડા અંત્યના હોય. પણ મહારાજ શા માટે? કારણ કે ત્યાં એવા ભક્ત રહેતા હતા જે માળાના મણકાની અંદર જ તે જેમનું નામ આવતું હતું, અને જે છે દાદા ખાચર. આ દાદા ખાચર ને મહારાજ પ્રત્યેની અનન્ય નિષ્ઠા હતી, વિશ્વાસ હતો, એટલે એના બળે મહારાજે ત્યાં રહ્યા હતા. અને મહારાજ 49 વર્ષ સુધી આ પૃથ્વીલોક ઉપર રહ્યા, તો એમાંથી 27 વર્ષ સુધી એ ગઢડાની અંદર રહ્યા છે. એટલે એ ગઢડાની પાવન ભૂમિને એમને પવિત્ર કરી છે. તો આ ગઢડાની અંદર જ સભામાં બેઠા હતા ને આંખો મીચી, અચાનક એમની આંખો ખુલી ગઈ. એટલે એમને ઝટ દઈને છે ને ડાબી તરફ અને જમણી તરફ આ રીતે દ્રષ્ટિ ફેરવી. એટલે આંખોની આ લીલા કંઈક વિશિષ્ટ લાગતી હતી. એટલે મુક્તાનંદ સ્વામીએ પાછું આશ્ચર્ય સાથે મહારાજને પૂછ્યું કે મહારાજ, તમે આ શું કર્યું? આમ કેમ દ્રષ્ટિ જમણી ડાબી બાજુ ફેરવી? એવો તમને કયો વિચાર આવ્યો કે એવું કયું કર્મ કર્યું? અને ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે એક બ્રહ્માંડના દેવો હતા ને, ત્યાંની પ્રજા સાથે ફાવતું નહોતું, એટલે બીજા બ્રહ્માંડના જે દેવો હતા એમની સાથે મેં અદલા બદલી કરી નાખી. અને આવા બધા વાક્યો મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કાનંદ સ્વામી અને બીજા સંતો હરિભક્તોએ સાંભળીને એમને ખૂબ આશ્ચર્ય થયો. એકવાર તો શ્રીજી મહારાજ ગઢડાની અક્ષરઓળીમાં વિરાજમાન હતા. એટલે જમવાનું પૂરું થયું એટલે હાથ લૂછીને શ્રીજી મહારાજે આમ રૂમાલ ઊંચો કર્યો અને બધાને પૂછ્યું. એમાં બ્રહ્માનંદ સ્વામીને જ કીધું કે આ શું છે? એટલે બ્રહ્માનંદ સ્વામી તરત જવાબ આપ્યો કે મહારાજ, આ તમારા હાથની અંદર રૂમાલ છે. એટલે શ્રીજી મહારાજ કે રૂમાલ? અરે સરખી રીતના તમે જુઓ તો ખરો, આ રૂમાલ નથી, આ તો તલવાર છે. એટલે બ્રહ્માનંદ સ્વામીએ શું કીધું? ના મહારાજ, આ રૂમાલ જ છે. એટલે ઘણી બધી આવી રીતે મહારાજ અને બ્રહ્માનંદ સ્વામી વચ્ચે થોડીક રકઝક થઈ. એટલે મુક્તાનંદ સ્વામીએ છે ને બ્રહ્માનંદ સ્વામીને સમજાવી દીધું કે સ્વામી, રૂમાલનું નામ છે ને હાલ શ્રીજી મહારાજે તલવાર પાડ્યું છે, એટલે તમે તલવાર કોને? અને બધા નામ પાડનાર તો ભગવાન જ છે ને, એવું સમજીને તમે હા પાડો તલવાર છે. એટલે બ્રહ્માનંદ સ્વામી સામે કહી દીધું, ના સ્વામી, હું એમ ન કહું, હું તો હોય ને એવું જ કહું. આપણી જો ઘણી વખત એવું જ હોય છે ને કે અમુક વાર છે ને આપણે જો સાચું બોલીએ, આપણે એટલા બધા તે સત્યવાળા હોઈએ તો અમુક વાર એનાથી કોઈકનું અહિત થવાનું હોય તો એ પણ આપણે બોલી જઈએ છીએ. એટલે ખરેખર તો છે ને આપણને ધર્મ શીખવાડે છે કે કોઈકના સારા માટે જે એનું સારું થતું હોય ને તો અમુક વાર થોડુંક ખોટું બોલવામાં વાંધો નહીં. આવું આપણને શીખવાડવામાં આવે છે અને શાસ્ત્રોની અંદર પણ કહેવામાં આવે છે. પરંતુ હા, સંપૂર્ણપણે તમે ખોટું જ બોલ્યા રાખો તો પાછું એવું કીધું નથી. તો અહીંયા તો બ્રહ્માનંદ સ્વામી તે આ રીતે અડગ જ રહેશે કે હું તો જેમ હોય ને એવું જ કહું. અને શ્રીજી મહારાજે આમ છે ને રૂમાલ ઊંધો કર્યો અને બ્રહ્માનંદ સ્વામી તો આશ્ચર્યચકિત થઈ ગયા, પણ સાથે સાથે મુક્તાનંદ સ્વામી હતા, બીજા સંતો હતા, એ પણ આશ્ચર્ય પામી ગયા. કારણ શું હતું? એ રૂમાલ નહીં પણ શ્રીજી મહારાજના હાથમાં બધાને તલવાર દેખાતી હતી. તો જો આવા તો 2-3 પ્રસંગો નહીં એમના, પરંતુ દરેક પ્રસંગોની અંદર આપણને શ્રીજી મહારાજ સમજાવે છે કે એ સર્જનહાર છે, સર્વ કરતા હરતા છે. અને એમનામાં દરેક જે એમને કર્મ કરેલું છે એની કર્મની અંદર કાંઈક ઊંડો મર્મ રહેલો છે. અને આ મર્મને આપણે સમજવો પડે. જો અખંડ સુખી રહેવા માટેના 6 જે વિચારો છે ને એમાં કરતા હરતાપણાનો વિચાર છે, પ્રાપ્તિનો વિચાર, રાજીપાનો વિચાર, સાંખ્ય વિચાર, આત્મ વિચાર. તો એવી જ રીતે આ કરતા હરતાનો સર્વના નિયંતા આ ભગવાન છે. તો જો આવો વિચાર આપણે રાખીશું ને તો આપણા જીવનની અંદર બનતી કોઈ પણ પરિસ્થિતિનો હોય, આ પરિસ્થિતિની અંદર આપણે સ્થિર રહીશું, આપણે દુઃખી નહીં થઈએ. ઘણા બધા તો અત્યારના સમયની અંદર તમે જુઓ કે અત્યારે વૃદ્ધો તો નહીં પણ બાળકો જે 10-10, 15-15 વર્ષના હોય તો તે પણ અત્યારે આત્મહત્યાઓ કરે છે. 1% ઓછા આવે, 2-3% ઓછા આવે કે કોઈક એવું કંઈક ફોન ન દીધો હોય તો પોતે આત્મવિલોપન કરી નાખે છે. એટલે ખરેખર છે ને સહન શક્તિ પણ ઘટી છે અને ભગવાનનું કર્તૃત્વ પણ મનાતું નથી ને, એટલે આપણા જીવનની અંદર દુઃખો આવે છે. પણ જો આપણી ગુણાતીત ગુરુ પરંપરાના જીવનની અંદર જો કેવી પરિસ્થિતિ હતી, કેવા પ્રસંગો બનતા હતા,
પણ આ પ્રસંગોની અંદર પણ તેઓ સદા સ્થિર રહ્યા છે. આનું કારણ શું છે? કારણ કે એમને ભગવાનમાં વિશ્વાસ હતો જ તે, પણ સાથે સાથે દ્રઢ વિશ્વાસ હતો. અને કરતા કરતા ભગવાન છે ને આવું તેઓ માનતા હતા. તો એમ આપણા જીવનની અંદર તે ગમે તે ઘટના બને કે ગમે તે પ્રસંગ બને કે ગમે તેવી પરિસ્થિતિ આવે, આ પરિસ્થિતિમાં પણ આપણે સ્થિર રહેવા માટે આવા વિચારો જરૂરી છે. જો ભગવાન રહ્યા ને એ તો સર્વના હારણ છે. એ કોઈનું અહિત કરતા જ નથી, પરંતુ આપણે જ તેવું મનની અંદર વિચારતા હોઈએ તો ખરેખર આપણા જેવા બીજા કોઈ અભાગી જીવ કોઈ ન, કારણ કે આપણને તો પછી વિશ્વાસ નથી. તો એના લીધે જ આ શક્ય બને. જો આપણે આશરો કર્યો છે, કોનો આશરો કર્યો છે? કે આપણે ભગવાન સ્વામિનારાયણનો આશરો કર્યો છે. આપણને સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે. જો એક વખત તમે આશરો કર્યો ને તો તમારા ગમે તેવા પાપ ન હોય. આજે દરેકના જીવનની અંદર છે ને પ્રારબ્ધની અંદર ગમે તે હશે, અને પૂર્વ જન્મની અંદર પણ ગમે તેવા કર્મો કર્યા હશે. આ કર્મને બધા એને ચેકલબરની કેમ ઇરેઝ કરે? પેન્સિલથી લખ્યું હોય તો ચેકલબરનો ઉપયોગ કરે ને કોઈક વિદ્યાર્થી તો એ ચેકાઈ જાય, ખોટું પણ ચેકાઈ જાય. બસ તેવી જ રીતે આ ભગવાન રહ્યા ને ઇરેઝર છે. એ આપણા દરેક જે પાપો રહ્યા ને એ પાપોને ભૂસી નાખશે. પણ ક્યારે? કે જ્યારે આપણે આશરો કરશું ત્યારે. દબાણમાં શ્રીજી મહારાજે જ્યારે યજ્ઞ કર્યો ને ત્યારે બહુ મોટો યજ્ઞ હતો ત્યારે, અને આખા ગુજરાતની અંદર વાત ફેલાઈ ગઈ. અને એ વાત વરતાલ પહોંચી છે. ત્યાં જ એક ભયાનક છે ને એક લૂંટારો રહેતો હતો. હવે આ લૂંટારો એક ગુજરાતમાં નહીં પણ ભારતમાં એની ધાક વાગતી હતી. છેક કોલકાતા સુધી એનું તીર ચાલીને જાય. હવે આ તીરમાં એનું નામ ખાલી લખાઈ જાય ને તો એ તમે તીર લઈને ગમે ત્યાં કોલકાતા સુધી વહી જવાનું. હવે કોલકાતા એટલે અહીંયા તો પશ્ચિમની અંદર ગુજરાત, અને પૂર્વની અંદર એ પશ્ચિમ બંગાળની પછી કોલકાતા આવે. પણ ત્યાં સુધી પણ એની ધાક ચાલતી. એટલે તમે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આ પશ્ચિમ બંગાળ, કોલકાતા દરેક જગ્યાએ આનું તીર ચાલતું હતું. અને એનું ખાલી નામ તમે દઈ દો ને તો તમારો વાળ પણ વાંકો ન કરી શકે. અને એ કોણ છે? જોબન પગી. અને એને સ્વામિનારાયણનો જે રોજો ઘોડો હતો ને એને વિચાર આવ્યો કે મારે ચોરી લેવો છે. એટલે ચોરી કરવામાં એને કોઈ ન પહોંચે ને એવો પાછો સામર્થ્યવાન હતો. એટલી બધી એને પ્રેક્ટિસ કરેલી હતી અને એટલી બધી એને ચોરી ને ધાક ને એવું બધું હતું. એટલે ચોરી ચાહે દુનિયાની કોઈ પણ વસ્તુ ન હોય એમ ફટ દઈને ચોર લે, અને ક્યારેય પાસ પકડાય પણ નહીં. એટલે જોબન પગે તો ઘણી બધી યોજનાઓ ગોઠવી, ઘણા બધા પ્રયત્નો કર્યા, પણ શ્રીજી મહારાજનો રોજો ઘોડો હાથ આવ્યો નહીં. એટલે હવે તો છે ને જોબન બક્કી નક્કી કરે છે કે અત્યારે દબાણની અંદર શ્રીજી મહારાજે યજ્ઞ કર્યો છે, એટલે હવે ત્યાં યજ્ઞની અંદર શ્રીજી મહારાજ હાજર છે. એટલે આ રોજો ઘોડો પણ ત્યાં જ ઘોડશાળાની અંદર હાજર હશે. અને પોતે જાય છે ઘોડશાળાની અંદર અને ચમત્કાર જોવે છે. આમ શ્રીજી મહારાજનું એક સ્વરૂપ નહીં પણ ઘણા બધા સ્વરૂપો એમ દેખાય છે. અમુક વાર શ્રીજી મહારાજ છે ને ઘોડાને ઘાસ નીરતા હોય છે, અમુક વાર તો શ્રીજી મહારાજ ઘોડાને પાણી પાતા હોય છે, અમુક વાર તો શ્રીજી મહારાજ ઘોડાને પંપાળતા હોય છે. એટલે આવી રીતે જોબન પગે છે ને સતત 3 રાત્રિ સુધી એક સાથે ઘણા બધા ઘોડાઓ પાસે ભગવાન દેખાણા. એટલે એને ચમત્કાર થઈ ગયો. અને પછી સ્વાભાવિક છે કે જો આવી રીતે ચમત્કાર થાય અને તમે તમારી યોજનાની અંદર સફળ ન થાવ, આટલા બધા તમારી ભારતમાં ધાક હોય અને ચોરી તમે ફટ દઈને ગમે તે વસ્તુ લઈ શકો ને તમે આવી રીતે તમને જોવા મળે ને તો એને લાગે કે નહીં અહીંયા કંઈક વિશિષ્ટ કંઈક નવી કંઈક છે. એટલે એમને ચમત્કાર થયો એટલે નમસ્કાર પણ કર્યા. અને ચોથા જ દિવસે સભાની અંદર જોબન પગી આવે છે અને શ્રીજી મહારાજના ચરણે પડે છે અને કહે છે કે મહારાજ મને તમે માફ કરો, જ્યાંથી પાપથી છૂટાય ને ત્યાં જ મેં પાપ કર્યા. હવે છે કે સ્વામિનારાયણના વર્તમાનધારી કંઠી પહેરે અને જો તમે મને સત્સંગી કરો તો મારા પાપ ટળશે. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે જાઓ પાણી લેતા હો. એટલે પાણી મગાવ્યું. એટલે બ્રહ્મચારી પાસે પાણી લઈને આવે છે અને જોબન પગીને છે ને જમણા હાથની અંદર શ્રીજી મહારાજે પાણી આપ્યું અને વર્તમાન મંત્ર પણ બોલાવ્યો. હવે ત્યાં જ તે જોબન પગીએ શું કીધું કે મહારાજ તમે થોડોક વિચાર કરીને મને વર્તમાન ધરાવજો. મેં સાંભળ્યું છે કે સ્વામિનારાયણના વર્તમાન ધરી કંઠી પહેરે આશરો કરે ને તો પૂર્વના તમામ પાપ રાની તમે માથે લઈ લો છો. એટલે શ્રીજી મહારાજે કીધું કે તમે જે આ સાંભળ્યું એ સાચું જ સાંભળ્યું છે, તો એમાં શું? એટલે જોબન પગે કીધું કે એમાં વાત મારી જુદી છે. મેં એટલા બધા પાપ કર્યા છે ને કે ન પૂછો વાત.
એટલે આપનું મુખ હાલ સૂર્ય જેવું તેજસ્વી લાગે છે ને, તો એ પાપના લીધે તમારું મુખ ઝાંખું પડી જશે. એટલા બધા મેં પાપો કર્યા છે. અને શ્રીજી મહારાજ તો ત્યારે ખડખડાટ હસવા લાગે છે ને કહે છે કે જોબન, તારું તો શું અનંત કોટી બ્રહ્માંડનું પાપ માથે લઈ લઉં ને તોય મારું મુખ ઝાંખું ન પડે. અને આ સાંભળીને જોબન પગી પછી અંતરે એને શાંતિ થઈ જાય છે. અને શ્રીજી મહારાજ ઘણી વખત કહેતા કે કોઈ જોબન પગીના પાપ લેવા જાય ને તો બળીને ભસ્મ થઈ જાય, એટલા બધા એના પાપ હતા. તો જો વિચાર કરો કે આવા હતા શ્રીજી મહારાજ, કે એમના આશરાનો, એમના વર્તમાનનો, એમની કંઠીનો પ્રતાપ કંઈક અલગ જ હતો. આપણે જો ભાગ્યશાળી છીએ કે આપણને એક લાભ આપણને પ્રાપ્ત થયો છે. અને ખરેખર આપણા જીવનની અંદર જો આપણે આ રીતે કંઠી ધારણ કરતા હોય અને સત્સંગી થયા વર્તમાન ધરતા હોય તો અવશ્ય આપણે આ 5 સત્સંગીના જે નિયમ હોય ને 5 સત્સંગીના નિયમો અવશ્ય પાળવા. પહેલો જ નિયમ કે દારૂ ન પીવો, બીજું માંસાહાર ન કરવો, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો અને અયોગ્ય આહાર વિહાર ન કરવો, એટલે કે વટલવું કે વટલાવવું નહીં. આ 5 વર્તમાનો આપણે દ્રઢપણે પાલન કરવાનું છે. સાથે સાથે આજીવન વ્યસન મુક્તિ કે નિયમિત પૂજા આપણે કરવી, કે અઠવાડિક સભા, ઘર સભા, આ બધા નિયમો આપણે સારધાર રીતે પાળીએ તો ખરેખર આપણે શ્રીજી મહારાજના આશ્રિત કહેવાશું. તો આપણા જીવનની અંદર પણ આશરાનું ખૂબ મહત્વ છે. જો આપણે વડાપ્રધાનનો આશરો કરીએ તો આપણને કોઈ પણ રોકે નહીં. તો જો એક આ જો સામાન્ય લોકના કોઈક વ્યક્તિનો આશરો કરીએ અને આપણને કોઈક રોકે નહીં, તો આ તો અનંત કોટી બ્રહ્માંડના સર્વે અવતારીના અવતારી એવા સ્વામિનારાયણ ભગવાનનો આપણે આશરો કરીએ છીએ. તો ખરેખર આપણા દરેક પાપોર્યાને એ ભસ્મ પણ થઈ જશે અને સાચે જ આપણા જીવનની અંદર આપણે આગળ વધીશું. જીવનની અંદર આશરાની આટલી મહત્તા જોવા મળે છે. બીજું આપણને શ્રીજી મહારાજે એક રીત આપણને એ પણ શીખવી છે. આમ તો આપણે છે ને રવિ સત્સંગ સભાની અંદર જતા હોઈએ, ઘર સભા કરતા હોઈએ કે વાંચન પણ કરતા હોઈએ, પરંતુ ખરેખર છે ને કથા આપણે કઈ રીતે સાંભળવી ને એ શ્રીજી મહારાજ આપણને સમજાવે છે. એક આપણે પ્રસંગ જોઈએ સાળંગપુરની અંદર, જ્યારે શ્રીજી મહારાજ વિરાજમાન હતા એટલે એકવાર છે ને કથા વાર્તામાં 4 પ્રકારના પ્રલયની વાત છે ને શ્રીજી મહારાજ કરતા હતા. એટલે બધા સંતો ભક્તો બધા ધ્યાનથી સાંભળતા હતા. અને ત્યાં તે સભાની અંદર છે ને એક બળોલ ગામનો એક બાળક હતો. એ શ્રીજી મહારાજ તરફનું ધ્યાન એનું કંઈક વિશેષ જોવા મળતું. અને એ શ્રીજી મહારાજની સુંદર જે મૂર્તિ હોય એને આંખોથી અંતરમાં ઉતારતો જાય ને એમની વાણીને છે ને પણ કાન દ્વારા છે ને મનમાં સંઘરી લેતો. અને આ બાળકની એક વિશેષતા શું હતી? આ બાળક શાંતિથી સાંભળે એટલું જ નહીં, પણ ખરેખર એ બાળક સાંજે ઉતારે જઈને શ્રીજી મહારાજે કરેલી જે પણ વાતો હોય ને એ બધી તે ગજા ગઢવીને અક્ષરો અક્ષર સંભળાવતો. એટલે હવે વાત જાણે એમ હતી કે બંનેનો ઉતારો બાવા ખાચરના ઘરમાં હતો અને બાજુમાં જ શ્રીજી મહારાજનો ઉતારો હતો. એટલે શ્રીજી મહારાજ તો જે વાતો હોય, જે આ બળોલ ગામનો બાળક એ ગજા ગઢવીને કરે એ બધી વાતો બરાબર સંભળાય. અને મોડી રાત સુધી જે વાર્તાલાપ થતો હોય ને એ બધું તે સાંભળે શ્રીજી મહારાજે તે, અને ગજા ગઢવીને આ બાળક સંભળાવે. એટલે આવું ઘણા બધા દિવસ સુધી ચાલ્યું. એટલે એકવાર તો સવારે જીવા ખાચરના દરબારની અંદર સભા થઈ અને ત્યાં તો ગજા ગઢવી પણ હાજર. એટલે શ્રીજી મહારાજે એમને જ બોલાવીને પૂછ્યું કે રાત્રે તમને કોણ વાતો કરે છે? એટલે પછી ગજા ગઢવીએ બધી વાત કરી કે બળોલ ગામનો એ બાળક છે, આ મને બધી વાતો તમે જે કથા વાર્તામાં જે શબ્દો તમે જે સમજાવો છો એ બધું મને અક્ષરો અક્ષર સમજાવે છે. એટલે સમય પેલો બાળક પણ ત્યાં હાજર હતો. એટલે શ્રીજી મહારાજ તો એના ઉપર અત્યંત રાજી થાય છે અને એને પાસે બોલાવીને ભેટે છે. અને પછી સભામાં શ્રીજી મહારાજ કહે છે, જો આપણે એ રીત આપણને શીખવાડે છે મહારાજ કે કથા વાર્તા સાંભળીએ ને તો આ બાળક ભક્તની આ જેમ ધ્યાન દઈને સાંભળીએ અને કથા વાર્તાના શબ્દો આપણે યાદ રાખવાના છે. સાંભળેલી કથા હોય, મહિમા હોય ને એ બધાને અન્યને તમારે કેફથી કહેવાનું અને જીવનમાં પણ ઉતારીએ તો આને શ્રવણ ભક્તિ સાચી કહેવાય. તો આ બાળકમાંથી તમારે સૌ કોઈએ શીખવાનું છે. અને શ્રીજી મહારાજ તો એટલા બધા આ બાળક ઉપર રાજી થયા તો એમને બાળકના માથે ફાળિયું બંધાવ્યું, બહુમાને કર્યું, છાતીમાં સ્મૃતિ રૂપે ચરણાવીન પણ આપ્યા અને સાથે 5 રૂપિયાની ભેટ આપી. તો ખરેખર આપણા જીવનની અંદર આપણે કથા વાર્તાઓ તો સાંભળીએ છીએ ઘણી બધી, પરંતુ આ કથા વાર્તાની અંદર મુખ્યત્વે વાતો આ જ આવશે કે આપણે કઈ રીતે આપણે સાંભળીએ છીએ. જો આમ તો શાસ્ત્રોની અંદર છે ને 3 રીતે કામ થાય છે અને 3 રીતે દરેક વ્યક્તિ કામ કરતો જોવા મળે છે. ચોથી રીત શાસ્ત્રોની અંદર આપી નથી. નાકામાં દુનિયામાં 8 અબજના લોકો એ પ્રમાણે નથી કરતા.
એમાં પહેલી રીત કઈ કે એક હાથ પગથી કામ થાય. એટલે અમુક કામ એવા હોય કે હાથ પગથી કામ થાય, એમાં તમારે મગજ ન વાપરવાનું આવે. બીજી રીતે કામ કરવી એવી રીત છે કે મનથી તમે કામ કરો. તો જો તમે બિઝનેસમેન ને નોકરિયાત હોય, વ્યવસાયકારી હોય તો અમુક માઇન્ડથી ચાલે, મગજથી કામ કરતા હોય. જે તમે અમેરિકા ને યુકેની અંદર આવા બધા લોકો જોવા મળે છે ને મેટ્રો સિટીની અંદર પણ જોવા મળે છે. અને ત્રીજી રીતે જે કામ કરતા ને સર્વ કોટીની રીત છે. અને આ કઈ કે હૃદયથી કામ કરતા હોય. અને આ હૃદયથી જે કામ કરતા હોય ને એ જીવનની દરેક પરિસ્થિતિની અંદર તેઓ પાર થઈ શકે છે. એ કોઈ પણ પ્રશ્ન હોય ને એ દરેક પ્રશ્નનું સમાધાન આવા વ્યક્તિઓ પાસે હોય છે. તો અહીંયા શ્રીજી મહારાજે તે આપણને આ જ કહે છે ને એમ આપણે પણ છે ને હૃદયથી કામ કરવાનું છે. જો કામને તમે ગમે તે રીતે કરી શકો પણ તમારે એમાંથી યથાર્થ ફળ પ્રાપ્ત કરવું હોય તો ખરેખર કથા વાર્તાને એ રીતે સાંભળવાની છે. ખરેખર તો શ્રીજી મહારાજે કથા વાર્તાનું નવધા ભક્તિમાં પ્રથમ સ્થાન આપે છે. અને શાસ્ત્રમાં પણ આ કથા શ્રવણને પ્રથમ નંબર આપવામાં આવ્યો છે. ગુણાતીત ગુરુ પરંપરાની અંદર પણ યોગીજી મહારાજ તો કહેતા કે 25,000 રૂપિયાનો નફો છોડીને છે ને રવિ સભામાં જવું. હવે જો એમનો કહેવાનો અર્થ શું હતો કે આપણે કોઈક અમુક બાળ સભા હોય, સત્સંગ સભા હોય કે ઘર સભા હોય, ભલે ગમે એટલા હજારો લાખો કે કરોડોનો આપણને લાભ થતો હોય પણ છતાં પણ આજ્ઞા અને ઉપાસના દ્રઢ કરવા માટે આપણે કથા વાર્તા સાંભળીએ તો જ જીવનની અંદર સારી સમજણ આવશે, સુખ શાંતિ રહેશે. અને છેલ્લે આપણું જે એક નિશાન અક્ષરધામ, એ અક્ષરધામ તો જ આપણને પ્રાપ્ત થશે. તો ખરેખર ભગવાનને રાજી કરવા માટે ભગવાને જે આપણને રીત શીખવી છે તો એવી રીતે આપણે કથા વાર્તાને અવશ્ય સાંભળીએ તો આપણને યથાર્થ રીતે લાભ થતો જોવા મળે છે. આપણને એક અત્યારના સમયની અંદર એ પણ એક પ્રશ્નનો સામનો કરવો પડતો હશે કે આ ડુંગળી લસણ જે ન ખવાય તો એનું મુખ્ય કારણ શું છે? તો આમ તો આપણને થોડીક એની તો વાત થોડીક તાર્કિક બાબતે અને શ્રદ્ધાએ સહિત તો આપણે માનીએ છીએ કે આપણા ભગવાન અને ગુરુની આજ્ઞા છે. પરંતુ ખરેખર એ જે ગંધથી છે ને ભગવાન પણ દૂર રહેશે. આપણે એક પ્રસંગ જોઈએ શ્રીજી મહારાજનો તે, જેથી આપણને ખ્યાલ આવે કે જે આપણે જે શ્રીજી મહારાજની અને જે ગુણાતીત ગુરુ પરંપરાના જે આપણે અત્યારે ભક્તિ કરી રહ્યા છીએ અને એક આધ્યાત્મિક માર્ગની અંદર આપણે દરેક સાધક છીએ કે જે સાધનામાં આપણે આગેકૂચ કરીએ છીએ, તો એની અંદર આ ડુંગળી કે લસણ કેટલું બાધાકારક છે. જૂનાગઢમાં જ્યારે પધરામણીઓ ચાલતી હતી ત્યારે શ્રીજી મહારાજ હવે સત્સંગીઓના ઘરે છે ને પધરામણી કરતા, એટલે ભોજન પણ ત્યાં કરતા. એટલે ગોકળદાસ ભાટિયાને થયું કે હું મહારાજને ભોજન કરાવું. એટલે દરેક જે ભક્ત હોય એની ઈચ્છા તો હોય ને કે મહારાજ પોતાના ઘરે આવે, પધરામણી કરે અને થોડીક કથા વાર્તા કરે અને ભોજન લે તો વધારે સારું. એટલે આ ગોકળદાસ ભાટિયાને પણ ઈચ્છા થઈ કે મહારાજ ભોજન કરે તો સારું. એટલે શ્રીજી મહારાજને વિનંતી કરી. એટલે એક દિવસ નક્કી કરવામાં આવ્યો અને શુદ્ધ રસોઈ પણ તૈયાર કરવામાં આવી. પરંતુ એ ઘરની અંદર એક વ્યક્તિ હતી કે જેને આ ન ગમ્યું અને એ હતા ગોકળદાસના માતુશ્રી. એટલે શ્રીજી મહારાજને તો આમ એ પહેલેથી જાદુગર કહેતા અને કહ્યું કે આ વૈષ્ણવ મત છોડીને દીકરો સત્સંગી થયો ને એમને થોડું કંઈ ગમ્યું નહોતું. એટલે તેઓ ઘણી વખત કહેતા કે દીકરો છે ને વંઠી ગયો છે. એટલે આજે એમને નક્કી કર્યું કે ભલે સ્વામિનારાયણ મારા ઘરે આવે પણ મારે એનું મોં પણ જોવું નથી. હવે શ્રીજી મહારાજ તો ગોકળદાસ ભાટિયા એને જે તારીખ નક્કી કરવામાં આવી હતી એ તારીખે પોતે આવે છે અને ત્યારે તે જ્યાં અંદર મહારાજ પ્રવેશ કર્યો ને ત્યાં જ તે ડોશી છે ને અંદરની રૂમની અંદર ડોશી સંતાઈ ગયા. અને શ્રીજી મહારાજે જાણ્યું એટલે પોતે હસે છે ને સંતોને પૂછ્યું મહારાજ તમે કેમ હસો છો? એટલે શ્રીજી મહારાજે કીધું કે આ ગોકળના માને અમારું મોં જોવું નથી. એટલે સંતાઈ ગયા છે પણ તેઓ ક્યાં જાણે છે કે અમે તો 4 આંખ ભેગી ન થાય ને તોય અંતરમાં પેસી જઈએ ને એવા સીવી. અને પછી તો શ્રીજી મહારાજ હાથ પગ ધોઈને બાજોતે બિરાજ્યા અને બ્રહ્મચારી તો થાળ લાવ્યા. શ્રીજી મહારાજ ભાવથી જમે છે ને પ્રસાદી પણ સૌ કોઈને આપે છે ને ગોકળદાસ ભાટિયાને પણ આપે છે. એટલે છેલ્લે અંતે સંતો જમીન પછી ઉતારે જવા નીકળ્યા અને ઘણો સમય વીતી ગયો એટલે ગોકળદાસના માતૃશ્રીને રહેવાયણું નહીં. એટલે એમને થયું લાવને બારણું ખોલીને જરાક જોઈ તો લઉં, ખબર પડે કે આ કેવા સ્વામિનારાયણ છે અને એમાં ક્યાં 4 આંખ ભેગી થવાની છે. અને આવો વિચાર કરીને એમને તો છે ને બારણું જરાક અમથું ખોલ્યું અને શ્રીજી મહારાજ સામું જોયું. અને બરાબર એ જ સમયે શ્રીજી મહારાજે તે આ ગોકળદાસ ભાટિયાના માતુશ્રી હતા એમની સામે જોયું
અને 4 આંખો ભેગી થઈ ગઈ. અને ડોશીએ તો ફટાક કરતા બાવણું બંધ કરી દીધું. પણ ત્યાંમાં તો શ્રીજી મહારાજની જે મૂર્તિ હતી ને અંદરની અંદર પેસી ગઈ. હવે મોટા મોટા મુનિઓ તપ કરીને પણ મરી જાય ને તોય આ મૂર્તિના દર્શન ન થાય. પણ એ મૂર્તિ ગોકળદાસના માને તો હવે અખંડ દેખાવા લાગી. 24 કલાક 365 દિવસ એક પણ એવી સેકન્ડ ન હોય કે જેમાં શ્રીજી મહારાજની મૂર્તિ ન દેખાય. એટલે પણ એને કાંઈ મહિમા નહોતો, એટલે એના હૃદયમાં તો અજ્ઞાનનો પડદો હતો. એટલે આ જે માતુશ્રી હતા એ તો આ તો ડોશી પોતે અકળાઈ ગયા, મૂંઝાઈ ગયા. પણ કરવું શું? જ્યાં જ્યાં જાય ત્યાં નજર સામે શ્રીજી મહારાજ જ દેખાય, આંખ મીચે તોય અંતરમાં મૂર્તિ દેખાય. એટલે હેરાન થવા લાગ્યા. અને છેવટે એમને કાંઈ રસ્તો થોડોક એક સૂઝ્યો કે કોઈક સ્વામિનારાયણના વિરોધી હોય એમની પાસે હું જાઉં તો એ કાંઈક ઉપાય મને કહેશે. અને પછી તેઓ બાજુના ઘરે ગયા ને બધી વાત કરી. એટલે કોઈકે ઉપાય બતાવતા કીધું કે માજી, સ્વામિનારાયણને છે ને ડુંગળી લસણનો અણગમો છે, એ તમે ખાવા માંડો એટલે આપોઆપ સ્વામિનારાયણ અદ્રશ્ય થઈ જશે. અને ડોશીમાં તો રાજી થયા અને ઘરે જઈને ઉપાય પણ અજમાયો અને તરત તે શ્રીજી મહારાજ દેખાતા બંધ થઈ ગયા. વિચાર કરો કે આ જીવની કેવી અવળાઈ હશે કે શ્રીજી મહારાજ પોતે આવું સુખ, તમે ગમે એટલું તપ કરો, જપ કરો, યજ્ઞ કરો, પણ છતાં તમને આ ન મળે. અને એ ડોશીમાને એક સાહજિક રીતે એક દ્રષ્ટિ માત્રથી થઈ ગયું હતું. અંતરની અંદર શ્રીજી મહારાજની મૂર્તિ વસી ગઈ, પણ છતાં પણ એ જીવની અવળાઈ હતી. એટલે એ બહુ લાંબુ ટક્યું નહીં. પછી તો એ બાએ થોડા સમય પછી સત્સંગી પણ થઈ ગયા. અને ગઢડામાં શ્રીજી મહારાજે કીધું કે પહેલાં જેવું કરી દો ને. એટલે શ્રીજી મહારાજે શું કીધું, એ જ્યારે તમને એ કરી દીધું ને ત્યારે કૃપા હતી. હવે તમે ડુંગળી લસણને ટાળી હવે તમે સાધના કરો પછી થશે. તો જો આપણને આ પ્રસંગ ઉપરથી ખ્યાલ આવે કે ભગવાનને આ ગંધથી આટલો બધો અણગમો છે, અને ખરેખર જો આપણે ભગવાન આપણાથી દૂર ન થાય ને તો એના માટે જરૂરી છે કે આપણે નિયમ ધર્મો અને આજ્ઞા પાળવી. ડુંગળી લસણ કે હિંગ આપણે સત્સંગીઓને ખવાય જ નહીં, અને એ ગંધથી ભગવાન હંમેશા દૂર જ રહેશે. તો જો આપણે ભગવાનને અંતરની અંદર જો આપણે વિરાજિત કરવા હોય, પધરાવા હોય ને તો એના માટે જરૂરી શું છે કે હૃદયની અંદર આપણે શુદ્ધ ભાવ, એવું પવિત્ર આપણા વિચારો તો રાખવાના જ છે, પણ સાથે સાથે એમને જે નિયમો આપેલા છે એ નિયમોનું આપણે સારધાર જો પાલન કરીશું તો ખરેખર શ્રીજી મહારાજ રાજી પણ થશે અને આપણને ઉપર કૃપા પણ કરશે. તો આપણા જીવનની અંદર જો આપણે આ નિયમનું પાલન ન કરતા હોય તો આજથી જ આપણે સંકલ્પ લેવો જોઈએ કે ખરેખર હું સ્વામિનારાયણનો આશ્રિત છું, તો મારે ક્યારેય કોઈ દિવસ નેવર એવર ડુંગળી લસણ કે હિંગ ખવાય નહીં. જો આવો નિયમ હશે ને તો શ્રીજી મહારાજ ખરેખર આપણા ઉપર કૃપા દ્રષ્ટિ કરે જ છે. અને આવા ઘણા બધા આપણને ઉદાહરણો જોવા મળે છે કે જેના ઉપરથી આપણને ખ્યાલ આવે કે શ્રીજી મહારાજ આપણી સાથે જ છે, પણ ક્યારે કે જ્યારે આપણે નિયમ ધર્મમાં અડગ હોઈએ ને ત્યારે. શ્રીજી મહારાજના જે ભક્તો રહ્યા ને એ પણ એટલા જ તે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર હતા. જો ખરેખર તો આ ગુણાતીત ગુરુ પરંપરા અને જે અત્યારે આપણે જે સંસ્થાનો વિકાસ જોઈએ છે ને એક સમર્પણ જ છે. અને આ સમર્પણના લીધે જ તે અત્યારે લાખો હરિભક્તો પણ આવી રીતે સ્વામિનારાયણ ભગવાનના એ દરેક નિયમ ધર્મનું દ્રઢતાથી પાલન કરે છે. મૂળિત ગામના પાતલબાઈ નામના એક ભક્ત રહેતા. હવે એમના બહેનનું નામ રાજુબા. હવે રાજુબાને શ્રીજી મહારાજનું ખૂબ હેત, એટલે સંસારનું કામય કરતા જાય અને મન પણ અખંડ ભગવાનમાં રહે. એટલે કથા વાર્તા હોય કે માળા જપ હોય કે નિત્ય સત્સંગ હોય, આ દરેક એમાં ને એમાં તે મૂળ અખંડ વૃત્તિ ભગવાનમાં રાખે. એકવાર તો 6 મહિના વીતી ગયા પણ શ્રીજી મહારાજના દર્શન ન થયા. એટલે રાજુબાના ગળેથી અન્ન ન ઉતરે અને આંખોમાંથી તો આંસુની ધારા વહે. હવે ભક્ત આટલા બધા પ્રેમી હોય તો ભગવાન પણ કાંઈ ચાલ્યા રહે. અને શ્રીજી મહારાજે તો આ બધું જાણ્યું અંતર્યામીપણે, અને તરત તે લોયાથી સીધા મૂળી પહોંચ્યા. અને ત્યાં જ તે પાતલબાઈએ શ્રીજી મહારાજની આગતા સ્વાગતાએ કરી. અને રાજુબાઈએ તો શ્રીજી મહારાજને જોયા ને એટલે પ્રેમનો સાગર છલકાયો. થોડી જ વારની અંદર મહારાજ માટે કંસાર અને રોટલીનો થાળ બનાવ્યો. શ્રીજી મહારાજ તો પોતે જમવા માટે પધારે છે, કંસાર જોઈને કે કંસારમાં જરા ઘી નાખજો. અને રાજુબાને તો સેવાનો આવો લાવો જ જોઈતો હતો, એટલે ઘીની તાંબડી લઈને આવે છે અને કંસાર રેડવા લાગે છે. શ્રીજી મહારાજની મૂર્તિ તે અંતરમાં ઉતરવા લાગ્યા. અને શ્રીજી મહારાજ થાળ જમી રાજુબાને પછી પ્રસાદી આપે છે
અને ત્યારે તો બધાય ખૂબ જ પુલકિત થઈ ગયા. અને સાંજ પડી એટલે ઓસરીમાં તો ઢોલિયો ઢાળ્યો હતો. હવે ઠંડીનો સમય હતો એટલે પવન પણ હતો વધુ. એટલે એના લીધે શ્રીજી મહારાજે કહ્યું રાજુબાને કે રાજુબા ટાઢ વાય છે, તાપણું કરો ને. એટલે રાજુબાએ તાપણી કરી. હવે તાપતા તાપતા શ્રીજી મહારાજે કીધું કે હજુ વધારે તાપ જોઈશે. એટલે રાજુભાઈ ઘરના બધા છાણા લાકડા હતા ને એ બધા તાપણીમાં નાખ્યા. શ્રીજી મહારાજની તોય ઠંડી ઉડી નહીં. એટલે છેલ્લે તો છે ને રાજુબાઈએ પોતે શાક માચી સળગાવી, ગાડાનું પૈડું સળગાવ્યું, અને છેવટે તો છેલ્લો મોંઘો જે રંગીન ઢોલિયો હતો ને એ ફાડવાની તૈયારી કરી. પણ ભક્ત પરીક્ષામાં પાસ થઈ ગયા અને શ્રીજી મહારાજે કીધું કે હવે ટાઢ ઉડી ગઈ. પણ રાજુબા તમે આટલું બધું બળતણ અમારા માટે વાપરી નાખ્યું. એટલે ત્યારે છે ને રાજુબાઈએ કીધું કે મહારાજ આપ જ મારું સર્વસ્વ જીવન છો, આપે મને આજે ઝીલી ન શકાય ને એટલું સુખ આપ્યું છે. અમારું જે કાંઈ છે ને એ બધું આપનું જ છે ને મારાથી તો કાંઈ આપી શકાય એવું નથી. અને આવું જ સાંભળીને શ્રીજી મહારાજે કીધું કે રાજુબા તમને આજે બહુ ભીડો આપ્યો, પણ અમે હાલ ભીડામાં આવ્યા છીએ. એટલે રાજુબાએ પ્રશ્ન પૂછ્યો આશ્ચર્ય સાથે કે પ્રભુ આપને વળી કેવો ભીડો? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે બ્રહ્માનંદ સ્વામીએ વરતાલમાં મંદિર બાંધે છે અને કડિયા જે છે એમના પગાર ચડી ગયા છે, નાણાં મંગાવ્યા છે, પણ અમે ક્યાંથી લાવીએ? એટલે રાજુબાએ તરત તે ગળામાંથી 500 રૂપિયાનો ચંદન હાર ઉતારીને આપ્યો અને રોકડા 200 રૂપિયા આપ્યા. અને આવું સમર્પણ શ્રીજી મહારાજે આ રાજુબાનું જોયું ને એટલે કહ્યું કે અમને માફ કરજો, અમે તમારું સર્વસ્વ લઈ લીધું. અને ત્યારે પણ રાજુબાએ આવું સાંભળીને એમના ચરણો માથું ઢાળીને કીધું, અને આ એક આંસુથી આમ ચરણો પખાળતા હોય ને એવું શ્રીજી મહારાજને કહેશે કે મહારાજ મારું સર્વસ્વ તો આપ છો ને આપ મારા અંતરમાં જડાઈ ગયો છો, અને આ કૃપાથી મારી પાસે આ બધી મૂડી છે. આની સચવાય છે તો આપણી તમારી દયાએ કરીને સચવાય છે. એટલે આપની કૃપાનું પાત્ર બનું ને એટલું જ હું તમારી પાસે માગું છું. અને ત્યારે શ્રીજી મહારાજ બહુ રાજી પણ થઈ જાય છે અને પ્રેમભરી દ્રષ્ટિ સાથે માણકી ઉપર સવાર થઈને વરતાલ જવા નીકળ્યા. તો જો આવા હતા એ શ્રીજી મહારાજના ભક્તો. આમ શ્રીજી મહારાજ જ એમનું સર્વસ્વ હોય ને એવી દ્રઢ સમજણ એમના જીવનની અંદર જોવા મળતી. તો ગમે ત્યારે અર્પણ ગમે તે કરવાનું થાય તો એમાં સામેનું ઉલટું કાંઈ વસ્તુ પોતાની પાસે રાખે નહીં, અને સામે એમ કે તમારી કૃપાએ કરીને જ તે અમે આ બધું મેળવ્યું છે. તો આવી ભાવના રહી ખરેખર આવા શ્રીજી મહારાજના ભક્તોના જીવનની અંદર આપણને જોવા મળે છે. 1911ની અંદર તે જ્યારે સાળંગપુરની અંદર જ્યારે મંદિરનું નિર્માણ થયું, હવે ત્યારે મૂર્તિઓ લાવવાની હતી જયપુરની અંદર સલાટ પાસેથી, પણ શાસ્ત્રીજી મહારાજ પાસે પૈસા નહોતા. એટલે એ બધાએ ગામોની અંદર વિચરણ કરવા જાય, પધરામણી કરવા જાય, અને જે ભેટ ને એ બધું આવે મૂળ ધર્માદો લેવા માટે કે મૂર્તિઓ આવી જાય ને પ્રતિષ્ઠા થઈ જાય. એટલે રઢુ ગામની અંદર આવે છે, ત્યાં તે હવે પોતે જ્યાં આવે છે ને ત્યાં આશાભાઈ ઈશ્વરભાઈ પોતે પુરુષોત્તમપુરાના એ પણ આવે છે. એટલે એમને તે હવે ત્યારે એમની હવેલી આખી બળી ગયેલી, 700 800 900 મણ જેટલા અનાજની બધું તે કપાસને આ બધું બળી ગયેલું, પણ છતાં પણ એ શાસ્ત્રીજી મહારાજના ચરણોની અંદર એમને બહારથી પૈસા લાવીને એમને ભેટ આપી હતી. શા માટે? સમર્પણ હતું. કરતા હરતાપણાનો વિચાર તો હતો, પણ સાથે સાથે એવી સમર્પણની ભાવના હતી ને એટલે આ શક્ય બન્યું છે. બીજું બાજુ કે આપણે ગમે તેવા મોટા આપણે સેવા કરતા હોય કે આપણે લાભ લેતા હોય, પણ આવા પ્રસંગો જ્યારે આપણે સાંભળીએ ત્યારે ખ્યાલ આવે કે શ્રીજી મહારાજના જે સમયની અંદર અને અત્યારે પણ આવા સમર્પણપિત ભક્તો જોવા મળે છે કે જે પોતાનું તન મન ધન બધું સમર્પણ કરવા માટે તૈયાર થાય છે. પ્રમુખ સ્વામી મારા શતાબ્દી મહોત્સવમાં તમે જુઓ કે 80,000 કરતાં વધુ સ્વયંસેવકો તૈયાર થયા હતા, અને એ તૈયાર ક્યાં અમુક 6 મહિના, વરસ, 1 મહિનો, 2 મહિનો, અમુક તો 2 3 વર્ષ સેવા કરવા માટે આવેલા, પોતાના નોકરી ધંધો વ્યવસાય મૂકીને. શા માટે? કે પ્રમુખ સ્વામી મહારાજે એવું જીવન જીવ્યા છે ને, તો એમનું તો આપણે સેવા કરવી જોઈએ. અને એટલે જ તે શતાબ્દી મહોત્સવ ભવ્યતાથી અને દિવ્યતાથી ઉજવવામાં આવ્યો હતો. રોબિન્સવિલ અક્ષરધામની અંદર તમે જો 12,500 પોતે સ્વયંસેવકો દ્વારા એ રોબિન્સવિલનું અક્ષરધામ તૈયાર થયું. હવે મજૂરો હતા એ કોઈ નહીં, 5-10 જ મજૂરો વધેલા, પરંતુ એમનામાં શું હતું? કાંઈ કળા એટલી નહીં, છીણી કે હથોડી પણ કોઈ દિવસ પકડેલ નહીં, પણ જો ભગવાનનો પ્રવેશ, સત્પુરુષની દ્રષ્ટિ, તો થઈ શક્યું. આબુધાબીની અંદર તમે જો સમર્પણની ગાથા, દિલ્હી અક્ષરધામ તમે જુઓ, આજે કોઈ પણ એવું મંદિર નહીં હોય કે ત્યાં સમર્પણિત ભક્તો નહીં હોય. તો ખરેખર આ સમર્પણની ગાથા
અને આવા શ્રીજી મહારાજના પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે કે ખરેખર એમનામાં કાંઈક ઐશ્વર્ય કાંઈક અલગ જોવા મળે છે. તો આપણા જીવનની અંદર પણ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણો પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ બનતી કોઈ પણ ઘટના હોય દરેકમાં તમે સાથ આપજો અને બળ બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.